એ છે કોઈ અંદર? અંજુબેન, ખરે આવી ગયા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી કેમ છે? હારા તો છે ને? હા, એ તબિયત પાણી સારા છે, ભગવાનની દયા છે. પણ બેન કંઈક કામ હતું, મને બોલાવ્યો? હા ભાઈ, હા જો ને, આ મારા દીકરાની હકપણની વાત મેં તમને કરી હતી, એને મહિનો થઈ ગયો, તો પછી તમે શું વિચાર્યું? હવે બેન જુઓ ને, આ તમારા ખોડા ઊંચા છે અમારા કરતાં, અને અમારી પાસે જમીન જાયદાદ વધારે છે. ગામમાં બધા તમને મોટા જમીનદાર કહે છે, પણ હવે અમારા જેવા નાના માણાની દીકરી તમારા ઘરે આવતી હોય તો એનાથી રૂડું તો બીજું શું હોય? અરે ભાઈ, એમાં નાના મોટાનું ક્યાં છે? જો આ માણસાઈ હોય ને, એ જ આપણે હાસી વાત કહેવાય. એ તો બહુ સરસ વાત કરી તમે હો. ખરેખર જો તમારા દીકરાને મારી દીકરી પસંદ આવતી હોય, અમે તો રાજી છીએ, પણ તમારો દીકરો રહ્યો લાડકોડમાં મોટો થયો હોય અને પસંદ કરતો હોય મારી દીકરીને, તો આગળ વધવામાં અમને કંઈ વાંધો નથી. એમ છતાંય બે છોકરાને મનમેળ થતો હોય તો હું પૂછી લઈ મારી દીકરીને કે ભાઈ છોકરો છે, તારું મન માનતું હોય તો હાલ બેનો સંબંધ કરાવી નાખી તમારો. હા ભાઈ, જો આમાં તો એવું છે, આ દીકરાને ને દીકરીને થોડુંક ધ્યાનમાં આવે ને તો પછી આપણે આગળ વાત હકાવાય. અને આમે જો હા, મારા ઘરે તો કાંઈ વાંધો છે નહીં. મારો દીકરો જો હોજો હારો અને કામકાજમાં હોશિયાર છે, ક્યાંય પાછો પડે એમ નથી. મારા દીકરાનું તો છે ને અમારા ગામમાં નામે એટલું મોટું છે. રાજ કાંઈ પણ કોઈને કામ પડે ને તો બધાય રાજને બોલાવે, એટલો હોશિયાર છે મારો દીકરો. ના ના, હવે તમારા આપેલા સંસ્કાર હોય અને આવડી મોટી ખેતીવાડી બધું સંભાળતા હોય, એટલે છોકરાને માથે તમે જવાબદારી આપી હોય, એટલે એ પહેલેથી ઘડાઈ ગયા હોય છોકરાઓ તો. એટલે એ બાબતે તો મારે જરાય ચિંતા કરવાની થતી નથી. બસ આ મારી દીકરી પસંદ કરી લઈ તમારા દીકરાને તો ગોળધાણા ખાઈ લેવી આપણે બધા ભેગા મળીને. અને મેં સાંભળ્યું છે કે તમારું ગામમાં બહુ સારું નામ છે અને તમે માણસો સારા છે, એટલે તમારી દીકરીએ હોજીને હારીને ડાય જ હશે ને, એટલે પછી તો ક્યાં મારે ઉપાધિ છે. અને આમ જો ભાઈ, તમારી દીકરી જો મારા ઘરે આવશે ને તો એને પછી કાંઈ ઉપાધિ નહીં રહી. એ મારી દીકરીને તો છે ને ઘરકામથી માંડી અને કોઈ પણ વાતમાં તમે કાંઈ પણ પૂછો ને તો બસ બધું એને આવડતું જ હોય. એની મા વહી ગઈ ને વર્ષો થઈ ગયા, એટલે મારું ઘર તો એણે સંભાળી લીધું છે અને કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી આવવા દીધી. એ મહેમાન તોડા કોઈ આવી ગયા, 5 માણસ મહેમાન આવ્યા હોય ને તો એ છે ને ટાણે રસોઈ કરી અને એને ખવડાવી દે, એટલે માણસ છે ને રાજી થઈ જાય અને વખાણ કરે બધા મારી દીકરીના તો બહુ. અને મારે છે ને ભાઈ, હાસું કહું ને તો એવી જ દીકરી જોઈ છે મારે, આગળ પાછળ બીજું તો કોઈ નહીં. અટાણે તમે મા દીકરો બેસે, પણ એક સારી એવી મને દીકરી મળી જાય ને તો મારે પછી ઉપાધિ ન રહી. બસ બસ બેન, આ તમારા જેવા હાવ મળતા હોય અને મા જેવો પ્રેમ આપતા હોય તમે, તો મારી દીકરીને બીજું હું જોઈએ. આમે બિચારીને નાનપણમાં છે ને માનો પ્રેમ નથી મળ્યો, એટલે એ પ્રેમ જો આયા તમારા ખોડે મળી જતો હોય ને તો એ મારી દીકરીના તો છે ને ભાગ ખુલી ગયા એમ હું માનું. હા ભાઈ, એ તો છે ને તમે જરાય ઉપાધિ ન કરતા. આ તમારી દીકરીને છે ને હું માનો પ્રેમ આપે અને માની ઉણપ કોઈ દી નહીં આવવા દઉં બસ. પણ આ આપણે દીકરાને ને દીકરીને એકવાર પૂછી જોઈ, એ લોકો એકવાર મળી લે, પછી આપણે આગળ વધવી. હા, અને જો આપણે તો વ્યવહારમાં લેતી દેતી કંઈ કરતા નથી. અમારે તો પહેલેથી આ બધો છે ને રિવાજ બંધ કરી દેવામાં આવ્યો છે, અને એ બાબતનું તમારે કાંઈ હોય તો ચોખવટ કરી લેજો અમને, એટલે અમને ખ્યાલ આવે. ના રે ભાઈ, મારે આ ભગવાનની દયાથી ઘણું છે, મારે બીજું કાંઈ નથી જોતું. મારે છે ને એક દીકરી જોઈ છે હારી, બીજી મારે કાંઈ આશા નથી રાખવાની. તમે વાતની ઉપાધિ ન કરતા. સારું બેન, તો હું મારી દીકરીને પૂછીને તમને સમાચાર મોકલાવું. હા, તે વાંધો નહીં. સારું, હાશે.
તું અહીં કામ કરશો? હું તને ઘરમાં ને ફળિયામાં ગોતતો હતો, ઓસરીમાં તું ન લે ગઈ. ખા પણ મને તમે ગોતતા હતા એવું બધી મારું શું કામ પડી ગયું તમને? લે બેટા, હા હું ગયો તો અંજુબેનને ત્યાં. હવે તું મોટી થઈ ગઈ છો, તારું જોણ પણ કરવું પડશે કે નહીં? ના હો, મારે હમણાં કાંઈ લગન બગન નથી કરવા. હજી તો હું નાની છું, પણ તમને તો હું આમે મોટી જ દેખાવ છું ને પહેલેથી. એ મા બાપની નજરે છે ને છોકરાઓ નાના જ હોય, ગમે એટલા મોટા થાય તો. પણ છે ને વખત આવે એને છે ને લગ્ન કરાવી દેવા પડે. ઘરનું જે જવાબદારી હોય એ શીખવાની હોય અમારે. અને તને બધું ઘરનું બધું કામકાજ બધું આવડી ગયું છે. અને હવે તું છે ને લગ્ન કરીને જા ને પારકે ઘરે, તો પારકા ઘરે છે ને એ તું સરખી રીતે છે ને એનું ઘરે સજાવી વાગે, કોઈ ફરિયાદ ન આવે એવી જવાબદારી મારી હતી એ મેં નિભાવી છે. અને હવેની જવાબદારી બસ તારા લગ્ન કરાવવાની છે. તો અંજુબેને બોલાવ્યો તો મને, એના છોકરાની હાટું થઈને વાત આગળ લાવવાની છે. તમારી બધી વાત સાચી. હું લગ્ન કરીને જાઉં પછી તમારું શું થાય બાપુ? એ મારી ચિંતા છોડ દે બેટા. જો સમય આવે ને દીકરીઓને પરણાવીને અમારે હાથ પીળા કરાવવા જ પડે, નકર ગામ છે ને અમને કે બાપને સાંભળવું પડે. મારે કઈ હારે નથી જવું. હું હારે વહી જાય તો તમને એ રોટલા ઘડીને પછી કોણ ખવડાવશે? તમારું ધ્યાન કોણ રાખશે? એ હવે હું કહી છે ને આ બધી તારી વાતો સાંભળવા નથી માંગતો. આ તું પહેલેથી તારી સગાઈની વાત કરવી ને, અને તું એકની એક વાત કરશો મને કે બાપુજી હું સાસરે વહી જાય પછી તમારું કોણ, એ મારું જે થવું હોય થાય. પણ તારે છે ને હવે જો આ છોકરો સારો છે, ઘર બાર સારું છે, માલ મિલકત છે, અને તું ત્યાં જાય ને તો સુખી થાય. એ રાજ કરે રાજ ન્યા. તમારી વાત હાચી, પણ એ છોકરાને મેં જોયોય નથી, હું બરાબર ઓળખતી નથી, તે એમને એમ કેમ મારે હા પાડી દેવી? એ છોકરાના પરિવારને હું ઓળખું છું. છોકરો સારો છે, વાતે ચીતે ગામમાં મેં બધું પૂછી લીધું છે, તપાસ કરાવી લીધી છે. એટલે એ બાબતની ચિંતા તારે કરવાની જરૂર નથી. બસ બાપુજી, જિંદગી તો આખી મારે કાઢવી છે ને એ છોકરા હારે. તમે જોઈ લીધું એમ થોડો હાલે? મારે એના જોવાનું હોય છોકરાને. એ સારું સારું, બસ તારે મળવું છે ને છોકરાને તો મળી લેજે. પછી આપણે હા પાડજે તમ તારે. એટલે એમ તો મેં છોકરાને જોયો છે, પણ મને એટલું બધી કઈ પરિચય તો નથી ને એ છોકરાનો. જો બેટા, એ લગ્ન પહેલા અડધો કલાક કે 15-20 મિનિટ આપણે મળવી, એમાં પરિચય આખી જિંદગીનો ન થઈ જાય. આ તો ભેળા જિંદગી જીવવા માંડવી ને એટલે જો સંસ્કાર સારા હોય ને એટલે કોઈ તકલીફ ન પડે. એકબીજા સહન કરતા થઈ જાઓ, એકબીજાને અનુકૂળ થઈ જાઓ તમે કામ કરવામાં, વ્યવહારમાં. એટલે જીવનની ગાડી છે ને ટક ટક કરતી આગળ વધવા માંડે. એમાં બીજું હોય હું ત્યાં. આ તારી બા હોય એ વખતમાં અમે છે ને લગ્ન કર્યા ને, તમે તો સગાઈમાં એકબીજાના મોઢા નહોતા જોયા ને, અને લગ્નને ટાણે લગ્ન પત્યા પછી એકબીજાના મોઢા જોયા, એવી પ્રથા હતી. તો આ ટેક્યોનું બધું અમારું. બાપુજી, એવું પેલાના જમાનામાં હાલતું. અત્યારની કોઈ છોકરીઓ કે છોકરા એકાબીજાને મોઢું જોયા વગર થોડા લગ્ન કરી લે. એ રૂપે રંગે છે ને એ છોકરો રાજ સારો જ છે. એમ સમજ કે કાનુડા જેવો છે, કૃષ્ણ ભગવાનનો અવતાર ગણ. સારું, તમે જેમ કહો એમ. હા, પણ લગ્નની ઉતાવળ જલ્દી ના કરતા, બાકી હું ના પાડી દે. હગાઈની હા પાડી તે એમ ના સમજતા કે હું આ 6 મહિના વરદીમાં હારે મોકલી દઈ. બેટા એ તો જો જેવો સમય, વધારે બાપના ઘરે રોકાવાય નહીં. આ સામેથી માંગણી કરે વેવાણની લોકો તો તારે જવું પડે ને લગ્ન વહેલા કરાવવા પડે મારે. એટલે એ બધી ચિંતા છોડ દે, બધી બસ તું તૈયાર થઈ જા. હા સારું, બીજું હું તમે કહો છો ને. અને જો ઠેકાણું સારું છે બેટા. આ તારા બાપ ગોતતો હોય ને એ દીકરાઓનું સંતાનનું ભલું જ કરવા ઈચ્છતા હોય, એટલે નબળું તો ગોતે જ નહીં કોઈ દે. હા સારું, બીજું હું. હાલો, ચા પીવી તમારે તો બનાવી દઉં. મારે ચા નથી પીવું, મારે થોડું બીજું કામ છે, અને તારે આ કામ બાકી હોય તો પૂરું કરતું. હા હો ને? બાપુજીને હું એટલી બધી ઉતાવળ થઈ છે મારા લગ્ન કરાવવાની? વાડીનું કામ તો પતી ગયું. લ્યો હાલ ભાતું આવી ગયો. એ અનકા માલિકીન, હાય હાય ભૂખો થયો ને? બહુ બહુ બહુ, લાવો લાવો ફટાફટ. મને ખબર જ હતી એટલે જ ફટાફટ હાઈલી આવી. પેલો દેવલો છે ને ભૂખો થયો જ હશે. બાપુજી ક્યાં? બાપુજી ઘેરે. એને મેં ઓલું પંપનું કીધું તે કરી નાખ્યું? હે હવારમાં બાજુના ગામમાં ગયા હતા, એમાંથી નવરા થાય તો એ બીજું કરે ને. અરે મારે પછી આ દવા સાચવી છે તો એ પંપ જોહે. બાપુજીને કે મને શું કામ કે છો? મને એમ કે તમે ઘેરે હતા તો
હું ઘેરે હતી, મેળો ને એવું બધું સાફ કર્યું ને ફટાફટ તારા હાટુ ભાત બનાવીને લાવી. નો લાવો તો તું જ પાછો ભૂખો રાડું નાખત કે માલકીન મારી હાટુ વેલા હાર ભાત નો લાવ્યા. એ હારું. ઘડીક શાંતિ રાખને, તને બહુ ખાવાની ઉતાવળ. મારી વાત તો સાંભળતો પૂરી. વાત કરતા કરતા નહીં ખવાય. નહીં તો તું મારી વાતમાં ધ્યાન નહીં દે એટલે. બોલો. વાત જેવી મસ્તીની છે. આપો બોલો. જો એક છે ને તને હારા સમાચાર આપું. હારા સમાચાર. હા હારા સમાચાર આપણા ઘરમાં હારા સમાચાર એટલે આપણા ઘરમાં હારા સમાચાર ન આવે? તું એમ કે આપણા ઘરમાં હારા સમાચાર એટલે? એમ નહીં, એટલે આમ અચાનક હારા સમાચાર એટલે હું વિચારું છું કે કયા હશે. વિચારી લે પછી હું તને કવાય. નથી આવતો વિચાર, તમે જ કહી દો. આપણા ગામમાં ઓલા અંજના બેન છે ને જમીનદાર, હા એ છોકરા રાજા રે, મારા બાપુએ મારો હક પણ નક્કી કરી નાખ્યો. રાજભાઈ અરે હા રાજા રે. શું વાત છે? રાજભાઈ અરે તમારી એ નક્કી થયું? હા એની હારે મારું નક્કી થયું. બાપુ આપણા હવરમાં જ નક્કી કરીને આવ્યા એની હારે. તમને ખબર છે તમે કેટલા ભાગ્યશાળી છો? આ આખા ગામમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય એનું ખોડું ન ઓળખતું હોય. એના ઘરની જે વાત છે ને, ઓહો બાપા, બહુ ઉષામાં વયા જાઓ તમે તો. તો હવે હગાઈ થઈ ગઈ છે તો કાલથી આ ભાતું મને નથી લાગતું કે હવે તમે દેવા આવો. હગાઈ થઈ હોય તને કીધું ના હોય? હક પણ નક્કી થયું હજી તો. હા એટલે ઈ જ ને, હવે આજ હક પણ થયું, કાલ હગાઈ થાય, પરમ દિવસે લગ્ન થઈ જાય. 2 દિવસમાં મારે ભાતામાં હું એમ કઈ લગ્ન કરીને નથી જવાની. મેં બાપુને કહી દીધું કે હક પણ નહીં, હા તો પાડી, પણ લગ્ન મારા 5 વર્ષ પછી કરાવજો. અને ઈ ભાઈક સાડી કે હું ભાઈક સાડી? ઈ ભાઈક સાડી કહેવાય કે એની હગાઈ મારી હારે થાય? એટલે એમ ભાગ્યશાળી તો 2 છો. જો એને તમારે જેવું મળી ગયું અને તમને એના જેવું મળી ગયું. ઓહો બાપા, ખોવડાનું નામ છે. ઓ પણ એના ખોવડાનું નામ છે પૈસા પૈસા પૈસા. પંખો ફેરવો તો ત્યાંથી પૈસા પડે. આ એની પાસે ઓલું છે, શું કહેવાય ઓલું કપડાં ધોવાનું ઓલું કંઈક મશીન લઈ આવે છે શહેરથી. આમ ગુડ કરીને કપડાં સુકાઈ જાય, ધોવાઈ જાય. ખાલી આપણે આમ કરીને દોવડીમાં જ નાખવાનું રહે. બીજું કઈ તને ખબર છે આપણને એવું ન ફાવે. નહીં તમને નહીં ફાવે તો એ તો એના અહીંયા એસી કરી નાખશે ને. તમારે ક્યાં કઈ ન્યા નોખરો બોકરો બધા છે તમને. આપણા ગામમાં રહ્યો તોય મારે જ બધું વખાણ કરવાનું. તો હું ત્યાં જાડી નહીં થઈ જાઉં વધારે જાય તો? ત્યાં કામવાળા કામ કરતા હશે તો? ના ના. અને તું રાતના કાંઈ એટલા બધી વખાણ કરે? એમાં કઈ હીરા મોટી ટાકેલા છે? હા આપણો ભાઈબંધ છે એક બાજુ, આમ ગણો તો એવું કઈ બહુ ખાસ નહીં, પણ આમ આપણે ઓળખી નાખા, ગામનું નામ છે, ગર્વ છે. પણ એ છે ને એ મારે એને છે ને સ્પેશિયલ કહી દેવું છે કે તમે એના ઘરે જાઓ ને એટલે આને જાડા નહીં પતલા કરી દે. હજી જાડું થવું છે આમાં. તને હું નડું છું? હું જાડી છું એમાં? નહીં એટલે મને કાંઈ નડતા નથી, પણ બિચારા રાજભાઈને જોવાનું ને. એને કહેશું જાડો થઈ જાય પતલો હોય તો? કરશું વ્યવસ્થા કરશું. એ તો બધું ઠીક. એ રાજ છોકરો કેવો છે? છોકરો કેવો છે એટલે છોકરા જેવો છે. એટલે એમ નહીં, તો સારો છે સ્વભાવનો ને એવું પૂછું તને હું કે મારી જેવો છે? કાકા મારા બાપુજીનો દીકરો નથી, એ આપણા ગામમાં રહે છે અને આવડો મોટો ખોડામાં જે ઓલા બાપુ છે એનો છોકરો છે. એટલે આપણે એમ કે ભાઈ તું તો હમણાં બોલ્યો મારા ભાઈબંધ છે એટલે તને પૂછું છું. ભાઈબંધ જેવો કીધું, ભાઈબંધ અને ભાઈબંધ જેવો એમાં કાંઈક તો ફરક હોય ને ભાઈ. ખોટું તારી વાતમાં છે ને કોઈ દમ જ ના હોય કાંઈ. તારી આ તો ભેજા મારી કરવી ને ખોટી છે. તું ખાઈ લે. હમદમ હું સામે ગાડીમાં વળીમાં બેઠી. આંખો મેં આવી કુરે બાતું મૂકીને વયા ગયા, આ માલકીન ક્યાં ગયા? બા હવે હું વાડીએ જાઉં હો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પણ આમ જો અહીં બે મારે છે ને તારું એક કામ છે. ત્યારે શું તમારે કામ છે મારું? અરે ભાઈ કામ હોય તો જ મેં તને કીધું હોય ને. તું બે હા હા બોલો લ્યો, શું કામ છે? હા છે ને ભલા અશોક કાકા છે ને એ હવારમાં મને મળવા આવ્યા હતા. સારું કહેવાય ને. અને ઘણા વખત પછી આવ્યા કા? હા હું અમથા આવ્યા હતા કે કામ હતું? અરે એની દીકરી ઓલી જિજ્ઞા નથી, એનું ને તારું વ્યવહાર નક્કી કર્યું છે અમે. હું વાત કરો છો બા? હા બેટા. હાસુ કહો છો કે ખોટું ખોટું? એટલે હું કોઈ દી ખોટું બોલું છું તને ખબર છે ને? હા હાસુ જ બોલું છું. બા હાસુ કહું ને તો આ વાત હું તમને કરવાનો જ હતો કે તમે અશોક કાકાની છોકરી હારે મારું માગું નાખો. પણ આ તો એમ કહેવાય ને કે મારા ભાગ જ સારા છે એટલે આ વાત મારે કરવી જ ન પડી. આમે તે
ઘણા વખતથી હું એને જોઉં છું ને તો મને એમ થાય કે આપણા ઘરમાં શોભે ને એવી આખા ગામમાં એક જ સોડી છે અને મને આમે પહેલેથી બહુ ગમતી. અરે મને ખબર હતી કે આ સોડી છે ને બહુ હોઝીને હારીને રૂપાળી છે એટલે જ મેં ત્યાં માગું નાખ્યું. હા, અને આમે તે અશોક કાકા માણા હારા છે હા એટલે આપણે આ બીજી ઉપાધિની અશોક કાકા હારા છે એટલે એની સોડી હારી જ હોય ને. તો કે આમ છોકરી કેવી હોય આમ ઓળખતા ન હોય ક્યારે વાત ન કરી હોય એટલે અરે પણ આમ રૂપરૂપનો અંબાર તો ખરી જોબા. અરે એ અશોકભાઈ આવ્યા ને એની હારે મારે બધી વાત થઈ ગઈ છે. હોઝી રૂપાળી અને કામે કાજે એવી. એને ખેતરનું કામ તો આવડે છે પણ એ કરાવતા નથી. હા, એ વાત એ હાચી. ભલે આપણી જેટલી એને જમીન ને એવું નથી પણ એ કે અમે નાના માણા તો ન જ કહેવાય. ના એમ તો નાના ન કહેવાય. આમ તો એ સુખી છે, પૈસે ટકે ને આમ કઈ બહુ ઉપાધિ જેવું નથી. એ વાત તમારી સારી હો. અને એ ગામમાં એ ખોવડું મોટું છે ખબર છે. હા, આપણા ગામમાં જ છે રે તો આપણને ખબર જ હોય ને. હે હા. આપણે એક ગામના તો છે બધા. અને બીજી વાત હું તમને વાત કરું. હમ. આ લગ્નનું તમે કઈ વાત કરી કે ક્યારે લગ્ન કરી દેવું હોય કીધું? એવું તો એને નથી કીધું પણ અમે શું કીધું પેલા દીકરો ને દીકરી એકવાર મળી લે એ લોકોને મનમેળ મળે ને તો પછી આપણે આગળ વાત હકાવીએ. બા મારે કાંઈ પૂછવું જ નથી. મને તો ગમે જ છે. તમે મારા તરફથી તો હાથ પાડી દેજો. હા, એને કાંઈ પૂછવું હોય તો વાત અલગ છે. હા પણ આપણે સામે દીકરીને પૂછવું પડે ને કે એનો વિચાર શું છે એમ. એ વાત એ તમારી સાચી. તો બા આપણું ખોડું મોટું છે. અંધાય કરતાં ગામમાં આપણે જમીન જાગીર વધારે છે. હે એટલે કદાચ ઈ ના તો ન જ પાડે. કદાચ તમને સારું લાગતું તો એકવાર પૂછી લેજો. જો અશોકભાઈ તો મને એમ જ કીધું જો તમારે જેવડું ખોવડું અને તમારે જેવા હોજાન હુવાળા માણસો મળતા હોય તો મારી દીકરીને બીજે નથી દેવી. એને તો મને એમ જ કીધું. બસ બા તો પછી ક્યાં મળવાની વાત આવી? હે હા. હવે મળી કે ન મળી શું ફરક પડે? અશોક કાકાને ગમી ગયું એટલે વાત પતી ગઈ. તો પછી તારી હાથ છે ને તો પછી હું કેણ મોકલાઈ દઉં ને. હા હા, મોકલી જ દો. મારા તરફથી તો આ જ છે. હા તે કાંઈ વાંધો નહીં. સારું હવે આ આપણે આગળ વાત વધારવી અને હક પણ એ કરી નાખી અને કેને તો લગન એ કરી નાખી. હા, એ વાત સાચી. હાલો, એ વાત તો થઈ ગઈ બા. પણ હવે બીજી વાત. હું આ મામાને ઘરેથી ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એને મને એવું કીધું કે આ તમે તમારી બાને લઈ ગયા ને તારા બાપાએ તારા બાને કોઈ દી આવવા નથી દેતા. હે તો તું તો હવે આવવા દે. મેં કીધું ભાઈ તમારી બેન છે તેડી દઉં હું જ્યાં ના પાડું છું. પણ પાછા કે ભણ્યા ભાઈ કે તારા બાને તેડી જાય તો તમારે ખાવા પીવાનું દગ થાય. એટલે મામા મેં કીધું તમે બે બાજુ ડાકલી વગાડો. એક તો મારું જોવો છો ને પાછા મેણાય મારો છો. મને તો બહુ દાંત આવ્યા. મામાને મેં કીધું કે કામ કરો મારા બાને તેડી દો ને મારા મામીને અહીંયા મૂકી દો. મામા તો દાંત કાઢવા મળ્યા. પણ એક કામ ન થાય. આપણે મા દીકરો બે આટો મારી આવી જ થાય અને આ હારા હમાસર એ આપી આવી જ થાય. હા, એ વાત એ હાચી. પણ બા તો એક કામ કરું હું પેલા વાડીએ જઈ આવીને બધાને કામ ચીનતો પછી એવું લાગે તો આપણે આટો મારી આવશું. હા હા તો એક કામ કર તું વાડીએ જઈ આવી તારું કામ હંધું પતાય પછી આપણે મા દીકરો આટો દઈ આવશું. હા ત્યાં કરો એટલે ખરા 2-3 દી ત્યાં મામાને ઘરે થઈ જ જાય એટલે 2-3 દીનું કામ બધાને હોપીને આવવું પડે ને. સારું તો તમે તૈયારી કરી રાખજો. બીજું હું વાડીએ જઈ આવું. હા તે સારું પાછો ટાળા આવી જાજો હો. હા બા આજ કોઈ ભાત દેવા એમ નથી હાથ દેવાનું તો નહીં આવતા. હું ઘેર આવીને ખાઈ લઈને પણ. એટલે કહું સાસ કોઈ ભાત દેવા નહીં આવે. હા સારું આપણે જ્યાં કામ કરવું બા ખાલી આલાને ચીંધવાનું છે. ચીંધીને આગળ પાછો આવ્યો બીજું. હા તે સારું હાલ. બા હું તમને વાત કહું. હા તે કેને આ હું જીજ્ઞાને મળી આવું. ના હટાણે ન મળાય એમ કોક વાતું કરે આ હગાઈ નક્કી થાય ને પછી મળાય. સારું વાંધો નહીં. તમે કહો ને તો નહીં મળો. હા અને આમ બહુ ઉતાવળો ન થાતો મળવામાં. હા 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 હું જાઓ. હા જા હવે. આખા રીંગણાનું શાક બનાવજો. એ આ મને ખબર છે તને વાલું છે આજે જ બનાવવાની છે. હા બોલો ને. ક્યાં ગઈ છે? અમારા હાથીને ભાત દેવા ગઈ તે દેવાને વાડીએ. કાં તો ભાત દેવા જા તો જ દેવો ખાહે એવું હોય? તમારા સિવાય બીજું ભાત દેવા જાય કોણ? હા બીજા દાડિયાને કહેવાય ને કે તારા બાપાને કહેવાય દઈ આવે. બાપુને હવે ઉંમર થઈ ગઈ એવડા કે તડકાના વાડી આવી હકે. જો અને ભાત મેં બનાવ્યું હોય તો હું જ દેવા આવું ને. મારી વાત સાંભળ. હવે તારી ને મારી હગાઈ થઈ ગઈ એટલે હવેથી આ દેવાને ભાત દેવા તું ન જાતી. હજી આપણી હગાઈ થઈ નથી. હક પણ નક્કી જ કર્યું છે. હા તો હક પર નક્કી છું છે તો હગાઈ થાય ને લગન થાય જ ને. હે
પણ એમાં આપણે હક પર ને એને દેવાને વાળીએ ભાત દેવા જવામાં શું લાગે વળગે? ઘણું બધું લાગે વળગે આમાં. હા હા, તું મારી બાયડી થવાની છો અને તું આ પારકા જણને ભાત દેવા જા ને એ મને ન હાલે. એટલે તું મારી ઉપર શંકા કરે છે એમ? અરે શંકા નથી કરતો, પણ આ તો સ્વાભાવિક વાત છે ને. હે કે આપણી બાયડી હોય એ બીજા પુરુષને આ ભાત દૂધ લઈને ખવડાવવા જાય, એની ચાકરી કરે તો કોઈ મરદને ન ગમે. એટલે તારે છે ને આજથી ભાત દેવા જવાનું નહીં. જો આ નક્કી કરી લેજે. જો હું છે ને તમને પેલા ચોખવટ જ પાડી દઉં કે દેવો છે ને એ મારા ભાઈ જેવો છે અને નાનેથી અમારી વાડીએ કામ કરે છે પહેલાથી જ. હા તો મને એ ચા ના પાડી, ભલે ને કામ કરે મને કાંઈ વાંધો નથી, પણ હા તું ભાત દેવા જા ને એ મને વાંધો છે. હજી છે ને તારા ને મારા લગ્ન નથી થયા એટલે તું મારી ઉપર ઈ ખાલી ખોટા રબ જમાવાનું રહેવા દે. એ લગ્ન પછીની બધી વાત છે. એટલે આ તું મારી બાયડી થવાની છો એટલે એટલો તો મારો હક છે તારી ઉપર કે હું તને બે વેણ કહી શકું. બાયડી થવાની છું, હજી થઈ નથી. જ્યારે તારી બાયડી થાવ ને ત્યારે તું મને 2 વેણ નહીં 3 વેણ કહેજે. એટલે તું કહેવા શું માંગસ કે તું આ દેવાના ભાત દેવા જા એમ? હા. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. એને કીધું ને કે તારે દેવાના ભાત દેવા ન જ જવાનું એટલે ન જ જવાનું. દેવાને ભાત દેવા તો હું જ વાડીએ આવીશ. લાગે છે આ વાત તારા બાપને કરવી પડશે. હા, બાપુને તમ તારે કયો, બાપુને ખબર જ છે અને બાપુ જ મને કહે છે કે તારે દેવાને ભાત દેવા રોજ બપોરે વાડીએ જવાનું. હા, અત્યાર સુધી ભલે દીધું દેવા ગયા, બાપાએ કીધું, બધી વાત હાચી, પણ હવે હગાઈ થઈ ગઈ છે ને, હે પાકું થઈ ગયું છે ને આપણું, એટલે હવે હું કહું ને એમ કરવાનું. આ તારા બાપા કે એમ નહીં કરવાનું. હજી છે ને મારા પર મારા બાપાનો જોક આવ્યો છે, તારો હક નથી આવ્યો. એટલે તું હજી લગ્ન નથી થયા ત્યાં મારી સામે આમ બોલે છો તો લગ્ન પછી તું શું કરે? એટલે હું તને એ જ કહેવા માંગુ છું કે હજી આપણું હક પણ જ નક્કી થયું અને જો તું મારી ઉપર આમ શંકા કરતા હોય ને રોપ જમાવતો હોય તો લગ્ન પછી તું મારી ઉપર શું કરે? અરે પણ મેં ક્યાં કાંઈ ખોટું કીધું છે તને? હા તો હું પણ ક્યાં કઈ ખોટું કહું છું? હું સાચું જ કહું છું ને. તમે તો હજી આજકાલ જ આવેલા છો અને દેવો જરા નાનપણથી મારી હારે છે. તારી હારે હોય તો શું થઈ ગયું? હે હા, એ તારો ભાઈ છે એ વાતે હાચી, તમારી વાડીમાં કામ કરે છે એ વાતે હાચી, પણ અત્યાર સુધી જે કર્યું એ પણ હવે નહીં કરવાનું. કીધું એટલે એટલું સમજી જવાનું. હા, લગ્ન પછી છે ને હું વાડીએ ભાત દેવા નહીં જાઉં, પણ અત્યારે મારી ફરજ છે મારા બાપના ઘરનું હંધુય કામ કરવાની, એટલે એ તો હું કરે જ. અને જો તમે આમ નામ કરશો ને તો તમારે ને મારે મેળ પણ નહીં આવે. હા, એટલે તું મને ધમકી આપે છો? ધમકી નહીં, હું જે સત્ય હકીકત છે ને એ જ તમને કહું છું. અરે તારી સત્ય હકીકત ગઈ તેલ પીવા. તને કીધું ને એટલું જ તારે કરવાનું. હવે છે ને દેવાને વાડીએ ભાત દેવા નહીં જાતી એટલે નહીં જાતી. આ વાતની જાણ તો મારા બાપુને કરવી જ પડશે કે જો આ માણસ અત્યારથી જ મને હેરાન કરતો હોય ને ધમકાવતો હોય તો લગ્ન પછી તમારી દીકરીને કેટલી દુખી કરશે. દુઃખે નહીં કરું, આમ રાજરાણીની જેમ રાખી. અહીંયા છે ને બારે મેઘ ખાંગા છે, કાંઈ ઘટતું ને તારે એક હળીના 2 કટકા નથી કરવાના. રૂપિયાથી પેટ નથી ભરાતું. એટલે રૂપિયાથી જ પેટ ભરાય, ખાવાનું લેવું હોય તો રૂપિયા ન જોવે. બાયડીને છે ને લગ્ન પછી આપણે બાયડી કરી હોય ને તો એને માન ઇજ્જત ને સન્માન પણ જોતું હોય છે, પણ નહીં, તમે તો લગ્ન પહેલા જ મારી હારે શંકા કરવા માંડ્યા અને અવળું વર્તન કરવા માંડ્યા છો. અરે આમાં માન સન્માનની ક્યાં વાત આવી? તું મારે ઘરે એકવાર તો આવ એટલે તને ખબર પડશે કે તારો રૂઆબ કેવો હોય છે. વાત કરે છે હો વાતની એક વાત, હવે આ ભાત બીજી વાર દેવાને દેવા જાતી નહીં. જ્યાં સુધી આપણા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી દેવાને ભાત દેવા હું પોતે જ જાય વાળીએ. અને આ વાત તમારે મારા બાપુને કરવી હોય તો મારા બાપુને બી કરી દેજો. હા, એ તો કરીશ. તારા બાપુને વાત કરીને મારા બાને વાત કરી કે અત્યાર દીની આ માથે સડતી જાય છે તો લગ્ન પછી તો તાંડવ કરશે. હા, એ જ વાત હું મારા બાપુને પણ કરવાની છું કે લગ્ન પહેલા જો મને આમ કરતો હોય તો લગ્ન પછી શું કરશે? લગ્ન પછી તો કદાચ એવું પણ બને કે તું મારા બાપુને મને મળવા પણ ન જવા દે. લે હવે લગ્ન પછી બાપાને ઘરે શું કામ હોય? હે લગ્ન પછી હું બાપાને ઘરે કામ? અત્યાર સુધી તો બાપાને ઘરે મોટી થઈશો ને, લગ્ન પછી આ હરિયામાં જ રહેવાનું હોય. હું તને છે ને પહેલા જ કહી દઉં છું કે લગ્ન પહેલા કે લગ્ન પછી મારા બાપુ જ મારા માટે પહેલા રહે, પછી તું મારા માટે રહે. જો તને પોહાય ને તો લગ્ન ની હા પાડજે, બાકી ના પાડ દેજે. હા લે આ તો ભારે માથા ભારે. હા તો આના હાટું તો કાંઈ કરવું પડશે. ઓય આયા બોલો બોલો. ઓહો હો રાજભાઈ, શું વાત છે? આ વાડીએ તમે આવ્યા? હા, થોડુંક કામ પડ્યું એટલે આવવું પડ્યું આજ આ વાડી બાજુ. શું છે બોલો ને. હા, કેરી પાકી ગઈ છે, આપું આરે થોડી.
છે આંબા મારે ઘરના આંબા છે એટલે તો- કેરીની જરૂર નથી હું તને શું કહું છું હા હા તને ખબર છે ને આ તારા શેઠની સોડિયારે મારું હક પણ થયું છે આ જો આ લે ઈ કેતા ભૂલી જ ગયો. અભિનંદન અભિનંદન. આખા ગામની સૌથી રૂપાળી છોકરી તમારા હાથમાં આવી હો. વાહ હા આખા ગામની સૌથી રૂપાળી છોકરી મારા હાથમાં આવી છે ને એટલે જ અહીંયા આવવું પડ્યું એ છે ને મારી બાયડી થવાની છે અમારા બેને લગ્ન થવાના હા તો મને ખબર જ છે ને, અમને ખબર છે. એટલે તું છે ને એનાથી થોડોક આઘો રહેજે હા તે આગો એટલે આઘો એટલે કે આ બીજાની બાયડી હારે બેહું ઉઠવું સારું ન લાગે એમ કહેવા આવ્યો છું તને એ ભાઈ ઓ રાજભાઈ, આ તમે મોટા ખોડામાંથી આવો છો તોય તમારી આ વિચારસરણી આવડી જ છે. મારી બેન છે ઈ. હા પણ હું ક્યાં કહું તારી બાયડી છે, હું એમ જ કહું તારી બેન છે. હા તો પણ છે ને આજે તને ભાત દેવા આવે છે ને વાડીએ હા તો એને હવે કહી દેજે કે કાલથી તારું ભાત દેવા ન આવે હો. તો મારું ભાત દેવા કોણ આવશે? હવે એ તો તારે જોવાનું ને, તારે ખાવું હોય તારે એ બધો એનો વહીવટ કરવાનો હોય. રાજભાઈ જુઓ, આ છેલ્લા 20 વર્ષથી આ વાડીમાં હું કામ કરું છું અને છેલ્લા 65 વર્ષથી આ મારી બેન મને ભાતું દેવા આવે છે. આ સુધી એના બાપુએ ક્યારે આવું નથી વિચાર્યું. એ ન વિચારે ને, કારણ કે એની દીકરી છે અને જીજ્ઞા મારી બાયડી છે. એટલે તું છે ને એનાથી આઘો રહે ને એમાં જ તારી ભલાઈ છે. એટલે કે આ ભાત ભાતનો વહીવટ હવે તારે તારી રીતે કરવાનો. તારી જેની પાસે મગાવવું હોય ને એની પાસે મગાવી લઈ જાય અને એવું લાગે તો મારા હારાને કીજે દઈ જાય. પણ તું જ એને કહી દેજે જીજ્ઞાને કે હવે છે ને તું ભાત દેવા ન આવતી, કારણ કે આ બધું છે ને મન નથી ગમતું. એનો આમાં વાંધો શું છે? મારી બેન મને ભાતું દેવા ન આવી શકે? આવી શકે તો ક્યાં સુધી? જ્યાં સુધી એના બાપાને ઘરે હોય ને ત્યાં સુધી. હવે એની હગાઈ થઈ ગઈ છે ને મારી હારે, અને મારી બાયડી કોઈ પારકા જણા રે બેહી એની હારે ભાતું ખવડાવે, આ બધું મને નથી ગમતું. સારું સારું, જો આ તમને ન ગમતું હોય તો એવું ન જ કરાય ને. તો હું કહી દઈશ ઘરે, કાલે બાપુને કહી દે ને બેનને કહી દે કે ભાતું દેવા ન આવતી, હું ઘરે આવીને જમી લઈ. હા હા બરાબર છે, બહુ ડાયો છો તું, હા? હા કારણ કે તારી બેનને કીધું તો તારી બેન સામે તાડુકતી હતી એટલે મારે તારી પાસે આવવું પડ્યું. નહીં એટલે એની વાત હાસી જ છે, પણ હવે ઈ આપણે સમજી ગયું, ઈ થોડી લાગણીમાં સમજી હા કે બેન હા બસ એમ. તારી બેનને છે ને બુદ્ધિ ઓછી છે થોડી, એટલે તને કહેવા આવ્યો. તારે જ એને કહી દેવાનું કે હવે તું ભાત દેવા ન આવતી. સારું અને જો બીજી વાર તને વાડીએ ભાત દેવા આવતા મેં જોઈ ને તો મારા મગજની તને ખબર જ છે. નહીં 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 આવે, હવે નહીં આવે. હું જ કહી દઈશ કે એક કામ કરીને બેન, આ તડકામાં હું ખોટી ધક્કો ખાઈશ, હું જ આવી જઈશ ઘરે ખાવા, હા ગોઠવી દઈશ હું મારી હા બહુ સમજદાર છો તો. હા આમે આ તડકા બહુ પડે છે અને તારી બેન રે રૂપાળી, હા કાળી પડી જાય. જો કાળી પડી ગઈ હોય ને હા તો મારી યારે કાળી સોડી શોભેલી, તને ખબર છે ને? નહીં નહીં નહીં. અને ગામમાં મારું ખોડું અને મારા ખોડાની ખાનદાની કેવી છે હા, હા, એ તો હા. તને સારી રીતે ખબર છે. ના હે હા એટલે આ વાત બીજી વાર ન બને એનું ખાસ ધ્યાન રાખજો. બસ આ જ કહેવાનું હતું. હા એલા બાપા, ઈ તો હું વાડીએથી નીકળતો જ રસ્તામાં બોલાવી લીધો, તોય આ ધક્કો થોડો ખવાય તમારે આમાં. અને આમે તેવું જોવા આવ્યો હતો કે આ મારા હાહરાએ હું વાવ્યું છે, કારણ કે હવે હાહરા છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ને એનું. પણ અમે જે વાવ્યું છે ઈ તમારી વાડીએ ઉગતું જશે ને. અરે પણ હવે આ વહેલા મોડું આ બધું મારું જ છે ને. હે આ ન હોય તમારું. નહીં, આ લગ્ન થાય એને એક ને એક દીકરી, કોઈ દીકરો તો છે નહીં, હા. એટલે આ બધું એની છોડીને જ આપી દે. એટલે છેલ્લે છેલ્લે તો મારું જ છે ને. આ પછી તારે છે ને મારે અહીંયા હાથે રહેવાનું. હા હા જરૂર, અને જરૂર. હું મારા હારા કરતા તને પગાર વધારે આપી. પણ પછી હું તમારી ઘરે ભાત ખાવા નહીં આવો, વાડીથી તમારું ઘર બહુ દૂર થાય. અરે તારે આવવાનું જ નથી, હા. એ બધો વહીવટ તારે તારી રીતે કરવાનો. કારણ કે મારા લગ્ન થઈ જાય પછી મારી બાયડી કઈ કામ નહીં કરે કે તને ભાતું દેવા આવે. લે અરે કોઈ બીજું તો હોય જ તમારી અહીંયા એમ. હા હોય ને, મારે અહીંયા ઘણા નોકર સાકર છે, એ દઈ જાય ભાત તને. એમ હા 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 સારું જા તારું કામ કર. હા હા અને મેં કીધું એનું ધ્યાન રાખજે. હા પછી આ મારો મગજ હટે નહીં કરતો. ના 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 રાજભાઈ હા જા. હો. ભાત દે બેટા. હા દી આવી ભાત. શું કરતો તો દેવલો? નહીં.
એ તો કામ કરતો હોય, બીજું શું કરતો હોય બાપુજી? હા, પણ કામમાં હરખું કંઈ ધ્યાન રાખીને કરે છે કે નહીં? એ તો કરે જ ને. આજ રસ્તામાં રાત મેળ્યો તો મગજ ફેરવી નાખ્યો મારો હાવેણે. કા શું થયું વળી? શું થાય? દેવલાને ભાત દેવા ગઈ તો કે દેવાને ભાત દેવા નહીં જવાનું હોય છે. પણ એમાં શું વાંધો? આ દેવલો તો આપણો નાનપણથી આપણા ખેતરમાં કામ કરે છે, અને એનો બાપો હતો તો એ ચડ્ડી વગરનો રખડતો ને, કીધું ને હું ઓળખું છું ને. એમાં ભાત દેવામાં શું વાંધો ઉપાડે? પણ રાજ, એ તો વાત છે કે તારા મારા લગ્ન થવાના. હવે મારી બેડી કોઈ બીજા પરપુરુષ સાથે વાત કરે ઈ મને ના ગમે. હવે એને મેં કીધું કે દેવલો મારો ભાઈ છે તો એ સમજવા તૈયાર નથી. હવે આવી નાની વાત મગજમાં ન લેવાય. રાજને તારે કહી દેવું જોઈએ ને કે ભાઈ આ તો અમારા વર્ષોના સંબંધો છે દેવલા હારે, અને નાનપણથી હું એને ભાઈ માનું છું, અને હું એની બેન છું. આ ભાત દેવાનું તો અમારે છે, ગરીબ માણસ છે બિચારો, ઘરે કોઈ ઘરે બારે છે નહીં, તો અહીં જ ખાય છે ને અહીં જ રહે છે અમારા ઘરે. બાપુજી મેં એને હંધુય કીધું. મેં એને કીધું દેવો મારો ભાઈ છે, અને એ નાનો હતો ને ત્યારથી અમારા ખેતરમાં જ છે. પણ નહીં, રાસ તો સમજવા તૈયાર જ નથી મારી કોઈ વાતને. એકનો બે જ નથી ખાતો. હા બાપુજી, હજી લગ્ન નથી થયા અમારા, અને હજી હક પણ નક્કી થયું છે એ મારે યારે આવું કરવા માંડ્યો. આવી વાત હોય તો રાજની બાને કહેવું પડે મારે. આ તો અટાણથી જો આવી રીતે હેરાન કરે દીકરીને એ તો ખોટી વાત છે. અને હેરાન તો દૂરની વાત બાપુજી, શંકા કરે નકરી માથે. હવે હજી અત્યારથી મારી હારે શંકા કરે તો લગ્ન પછી મારે કેમ એની ભેગી આખી જિંદગી કાઢી? હવે આ મોટા ખોરડાના છોકરાઓ છે, મને એમ કે એમાં કાંઈ વાંધો નહીં હોય, અને બધું કામકાજ સંભાળતા હોય તો એનું દ્રષ્ટિ વિશાળ હોય એમ. પણ હવે આ છોકરો આવી નાની બાબતને લઈને મનમાં ગાંઠ બાંધી લે તો કાલ સવાર તમારું ભવિષ્ય બેટા જોખમાય. આ તો સાચું કહો ને બાપુજી, તો મને એક નંબરનો વેમીળો લાગે છે છોકરો. ના ના, એવું નહીં હોય, પણ હવે આ તો કંઈ એવું તમે બેઠા હતા ને એવું કંઈ એને લાગ્યું નથી ને? કંઈ હસી ખુશી કરતા હોય, વાતો કરતા હોય, તો આ તો શું છે, પારકો જણ હોય ને સહન ન કરી શકે. ઓ બાપુજી, હંધાઈને ખબર છે કે દેવલો મારો ભાઈ છે ને દેવલાનું નાનેથી રાખડી બાંધું છું. આખા ગામમાં ખબર છે, આખા ગામના નહીં પણ બાજુના ગામમાં બધાને ખબર છે. તો રાજ તો છોકરો તો મારી દ્રષ્ટિએ મેં પૂછાયું ને ગામમાં તો બધા હારો જ કહેતા હતા કે છોકરામાં કાંઈ કહેવા પણ નથી. બાપુજી હારા છે, પણ રૂપિયા લેતા ને પૈસા ટકે હારા છે. હા, પણ વિચારસરણી સારી હોય તો સોનામાં સુગંધ ભળે. પણ હવે આવી નાની વાતને લઈને જો એ કાંઈક આવું કમઠાણ ઊભું કરે તો એની બાને મારે કહેવું તો પડે ને. હા, તમે છે ને એની બાપા જાજો ને એની બાને કહી દેજો કે જો તમારો છોકરો આવું કરશે ને તો મારી છોકરી હક પણ તોડી નાખશે. હા, પણ હજી તો કાંઈ થયું નથી ને અટાણથી જો આવી શંકા કુશંકાઓ કરે તો પછી તમારો જીવતર આગળ તો કેમ હાલે? આ તો મોટો પરિવાર છે, અને એણે સામેથી કેણ મોકલ્યું હતું કે તમારી દીકરી અમને પસંદ છે. તો મેં કીધું તો આવું તમારા જેવું ખોડું મળતું હોય તો અમને શું વાંધો આવે? એટલે છે ને હું લગ્નને ના પાડું છું, મારે કઈ લગ્ન જ નથી કરવા. આવી પિંજણ થાય ને મને જરાય ગમે જ નહીં. હજી તો તમારી સામું છે ને, હજી બાપુજી હક પણ નહીં આ પાડી ત્યાંથી આટલું કરવા માંડ્યો તો લગ્ન પછી હું નહીં કરે મારી ઉપર. અને મેં એને પહેલા કહી દીધું કે મારા માટે છે ને મારા બાપનું ઘર પહેલા, તું પછી. એ વાત તો બરાબર છે બેટા, તે સારું જ કર્યું. બાપુજી તો એને મને જવાબ કેવો આપ્યો કે લગ્ન પછી તારા બાપનું ઘર ભૂલી જવાનું. ઈ કે એ તો આમ વ્યવહારિક રીતે વાત કરતા હોય કે ભાઈ હવે પિયરમાંથી સાસરે લગ્ન કરીને તું જા તો પછી બહુ હંભાર નહીં કરવાનું, ખોટું દુઃખ લાગે એમ કે તારા વડીલોને પરિવારજનોને, એટલા માટે કહેતો હોય. તો જો હું તમને કહી દઉં, લગ્ન પછી પણ જો એમ કહે ને કે તારા બાપુને ઘેર તાર નહીં જવાનું તો હું લગ્ન તોડી નહીં મારા અહીંયા આવતી રહે. એવું તો ન કહી, એમ તો બધું એને ખબર પડતી જ હોય ને. આ તો પારકા જણ સાથે તું વાતચીત કરતી હોય તો એ બાબતમાં એને કદાચ મનમાં એવું થતું હોય એટલે એને તને કીધું હશે. પણ એમ છતાં હું એની બહાર વાત કરી લઈશ, તું ચિંતા કરમાં ખોટી. એ તો એને સમજાવી દે. આવી નાની નાની વાતમાં છે ને દખલગીરી ન કરવાની હોય. હા, તમે છે ને એની હારે વાત કરી આવજો. અને રહોડામાં જ ઠામડાઈ પડ્યા છે તો એ બહાર કાઢીને ઉટકી નાખો. હા, તારું કામ પતાવી જા બેન. આ હજી તમારા દીકરાની ને મારી દીકરીની સગાઈની વાતની હજી શરૂઆત કરી છે, ત્યાં તો તમારો દીકરો રાજ મારી દીકરીને ઠપકો આપે છે. હા, હું વાત કરો છું? હા, પણ આ અમારો દાડિયો છે દેવલો, અને નાનપણથી એ મારા ઘરે રહી છે. એનો બાપો હતો તે દેવનો, અને હવે તો એનો બાપો ગુજરી ગયો છે, અને ખેતરનું મારું કામ સંભાળે છે. તો એને ભાતું દેવા ગઈ હતી તો એમ કે તારે ભાત દેવા નહીં જવાનું અને એની વાત નહીં કરવાની.
પારકા જણાતે વાત કરી એને ગમતું નથી. તો આવું થોડું હાલતું હોય છે કાંઈ? પણ કાંઈ વાંધો નહીં ભાઈ, એવું છે ને તો મારા દીકરાનું સમજાવી દે બસ. એમ સમજાવે, જો આ વાત સમજાવે, સમજી જાય ને તો સારું છે. એ તો હજી જો આપણે સગાઈની વાત કરી છે, આ મગ ચોખા કંઈ ભળી નથી ગયા અને તમારું ખોડું મોટું હતું એટલે અમને એમ કે ચાલો ભાઈ તમે સમજણા છો, પરિવાર મોટો છે અને પૈસે ટકે સુખી છો તો મારી દીકરીને આ રાજ કરશે. પણ આવા શંકાના વાદળો શરૂઆતમાં જ આવા કરે અને આવી રીતે જો વર્તે તો મારી દીકરીનું જીવન અહીં કઈ રીતે વીતશે? પણ ભાઈ તમે ઉપાધિ કરો માં, એને ક્યાંક સમજવા ફેર ને જોવા ફેર થયો હશે, એના મનમાં એવું લાગ્યું છે એટલે એને કીધું હશે. પણ તમે છે ને બહુ ઉપાધિ કરો માં, હું મારા દીકરાને સમજાવી દે. એ આવું વિચારે ને તો એને છે ને લગ્ન જીવન કંઈ સારું હાલે નહીં અને મારી દીકરી દુઃખી થાય. અને તમારો દીકરો જો આમને આમ પછી હાલતા ચાલતા એ તો છોકરાઓની છોકરીઓ વાત કરતા હોય આજના યુગમાં, એમાં કંઈ ખોટું નથી. અને આ તો અમારો ઘરનો માણસ છે દેવલો. એ તો હા એ હંધી વાત હાસી. આ તમારામાં નાનેથી હાથી રહેતો હોય એટલે તમારા દીકરા જેવો જ હોય અને એ ભાઈ બહેનની જેમ રહેતા હોય. પણ મારા દીકરાને કંઈક ભૂલ થતી છે તો હું એને સમજાવી દઈ. બાકી આમ જો મારો દીકરો એવો કાંઈ શંકા કે વેમ કરે એવો છે નહીં. આ જ તમને કહું છું કે એ ભાઈ બહેનની જેમ બે જણા રહે છે અમારે, એને કોઈ તકલીફ નથી. અને ગામમાં કોઈ દિવસ છે ને આ વાતનો કોઈ મુદ્દો નથી બનાવ્યો. પણ હજી તો આ તમારા દીકરાની સગાઈની વાત કરી, તમે એને કદાચ કીધું હશે અને એ કંઈક ગયો હશે બાજુ વાડી બાજુ તો જીજ્ઞાને જોઈ ગયો ભાત લઈને જાતા અને પછી એની પીછો કર્યો કે શું કર્યું ખબર નથી. પણ એ મારી દીકરી કહેતી હતી કે મને ખોટી રીતે ઠપકો આપતો હતો, ખીજાતો હતો કે તારે દેવલાને ભાત આપવા નહીં આવવાનું, હવે તારી સગાઈ મારી સાથે થવાની છે તો પારકા જણા તું વાત કર ને, એ મને જરાય પસંદ નથી. હા પણ ભાઈ એના મનમાં એવું લાગ્યું છે કે જો હવે એ મારી ઘરવાળી થવાની છે ને એની હારે બોલે છે એટલે એના મનમાં થોડુંક ખટકું હોય છે એટલે કીધું હોય છે. બાકી તો હું એવું કાંઈ એને હોય નહીં કે મારી ઘરવાળી છે ને આ ભાત દેવા આવ્યો ને એવું તો મનમાં ન હોય. પછી તમે કહો તો આ વાત વિચારવી પડશે. આ તો છે ને મારે પાછો પગ કરવાનો થાય ને. જો મારી દીકરીને ખોટી રીતે હેરાન કરે અને કંઈક એને ખોટી રીતે બદનામ કરે તો મારી છોકરીનું મન ભાંગી જાય. એ લગ્ન કરીને માંડ માંડ મેં તો સમજાવી હોય કે જો ભાઈ તમે સગાઈ પહેલાં હજી મળ્યા નથી, એકબીજાને આમ નામથી ઓળખતા હોય, ગામમાં ભેગા રહે છે એટલે, પણ રૂબરૂ મુલાકાત નથી થઈ એટલે તમે એકબીજાનો પરિચય ન કેળવ્યો હોય. પણ તમે જો શરૂઆતમાં જ આવું કરે તમારો દીકરો તો મારી દીકરીનું મન છે ને ભાંગી જાય અને પછી તો કોઈ કાળે હા નહીં પાડે લગ્ન કરવાની. હા નહીં ભાઈ તમે છે ને એવું બધું નહીં વિચારતા, હું સમજાવી દઈ મારા દીકરાને. સમજાવ હોય તો તમારી ફરજ છે. જો તમારે વહુ લાવી હોય ને અને મારી દીકરી જેવી દીકરી છે ને આ ગામમાં તમે ગોતશો ને તોય મળશે નહીં તમને. પણ એને ખોટી રીતે આવી હેરાન કરે અને ખોટા આમ શંકા કુશંકાના ઘેરાવા કરે એની સામે તો એ તો કંઈ વ્યાજબી નથી હો જરાય. હા ભાઈ એ તો મને ખબર જ છે ને, તમારી દીકરી હોજી ને હારી છે એટલે જ મેં તમારે ત્યાં માગું નાખ્યું છે. પણ આ મારા દીકરાને કંઈક ફેરફાર થયો હશે જોવામાં સમજવામાં, હું સમજાવી દઈ બસ. એમ તો મારી દીકરીના માગાય ઘણા આવે પણ હવે જો હું દીકરીનો બાપ રહ્યો અને સારું ખોડું તમારે ત્યાં તમે સામેથી કીધું એટલે મને એમ થયું કે હાલો કાંઈ વાંધો નહીં તમારા દીકરા હારે સગાઈ કરવી અમે. પણ આ તો હાલો વિચારવું પડશે મારે. ભાઈ એમાં વિચારવાનું શું હોય, મેં તમને કીધું ને હું સમજાવી દઈ મારા દીકરાને. પછી હવે તમારે શું વાંધો છે અને તમે છે ને તમારી દીકરીને થોડીક સમજાવી દેજો કે ભાઈ હા નો આપણા ઘરવાળાને ગમતું હોય તો આપણે એ કામ નહીં કરવાનું. એ તો ઠીક છે પણ પેલા છે ને તમે રાજને સમજાવી દો, બાકીની વાત પછી કરશું આપણે. હા તે વાંધો નહીં, સારું સમજાવી દઈ. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જુઓ બા, આ વાડીમાં છે ને હંતાઈને કામ હંધું વાપી દીધું છે બરાબર. અને હવે મામાને ઘેર જવું હોય તો કાંઈ વાંધો નહીં, આ બે દી આંટો મારી આવી તમે કહેતા હોય. એ બધી વાત તો હાસી પણ આ અશોકભાઈ આવ્યા હતા આજે આપણી ઘરે. હા લા, મને તો મારી કરતા ઉતાવળ લાગે. આ હગાઈનું નક્કી કરવા આવ્યા હતા કેદી રાખવી છે એમ. આ તો કાંઈ વાંધો નહીં, એને કહી જો તમે તમારે જ્યારે રાખવી ત્યારે રાખો, આપણે તૈયાર જ છીએ. હા આપણે તો મામાને ઘેર જઈને ઘરના યાર કરાવતા આવશું, બીજું ત્યાં હોય હું એમાં હગે કરી
ગમે તેની વાત છે નહીં તો આપણા હાથમાં. અરે હગાઈ કરવાની વાત નથી, આ તારી ફરિયાદ લઈને આવ્યા હતા. મારી ફરિયાદ લે? શાની ફરિયાદ? આ તું જીજ્ઞાને હું ખીજાતો તો કાલ વાડીએ ગયો તો ઈ? જાણે કાંઈ મેં તો ખાલી બસ મારી રીતે વાત કરી, એમાં ખીજાવાનું હોય? હા, ઓલી વાત મેં કરી હતી કે ભાઈ તું આ તમારો ઓલો હાથી છે ને દેવલો, હવે એને આ ભાત દેવા જવાનું બંધ રાખી દે, બીજું કાંઈ નથી કીધું મેં. પણ ઈ ભાત દેવા જાય એમાં તને શું વાંધો છે બેટા? બા કેવી વાત કરો છો? હે, હવે એની મારી હારે હગાઈ થઈ ગઈ, હે, પાકું થઈ ગયું છે આપણે. અને એ પારકા જણને આ ભાતું દેવા જાય એ બધું મને ન ગમ્યો. અરે ઈ પારકો નથી, ઈ નાનો હતો ને ત્યાંથી એની હારે રહેશે ને હાથી પણ કરે છે, એને બેને ભાઈ બેન જેવા સંબંધ છે, અને એમાં તું શંકા કરે છે? અરે શંકાની વાત નથી બા, એ ભલે અત્યાર સુધી જે કર્યું એ ભાત આપ્યું ના તે, પણ હવે આ બધું મને ન ગમે. એ એની પાસે બેહીને ખવડાવે ને રોજ ભાત ઉડ લઈને જવાનું, એ પારકા જણ હાટું એ આપણા નો હાલ્યો, આપણા ઘરમાં ન પોહાય. આમ જો તને જીજ્ઞા ગમે છે કે નહીં? હા ગમે છે, ગમે તો ખરી જ ને. તો પછી છે ને આ બધી વાતની છે ને આમ નિરાત રાખ, નકર જીજ્ઞા એમ કહે કે ભાઈ રાજો મને અત્યારથી એટલી ધમકી આપે છે ને તમારે એને હારે હગાઈ નથી કરવી, તો પછી છે ને હગાઈ તૂટી જાય તારી, ના થાહે નહીં. ઈ વાત ધ્યાનમાં રાખજે. અરે બા આમાં એમાં હગાઈ તોડવાની ક્યાં વાત આવે? મેં એને વળી કઈ 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 હું દીધું કે ખોટું તો મેં એને કીધું નથી. હે, આ હગાઈ પછી આ બીજા મણહારે વ્યવહાર રાખવો એ સારું ન જ લાગે, એટલે મેં તો વ્યવહાર જ કીધું છે, એમાં એને ખોટું લગાડવાની વાત ક્યાં છે? અને આ એના બાપા અહીંયા ફરિયાદ લઈને આવતા, બાપાને બુદ્ધિ નહીં હોય. પણ જો જીજ્ઞાએ વાત કરી હોય એટલે એના બાપા આવે જ ને, એણે એમ કીધું કે મારી દીકરીને મેં માણા તમારા હગાઈને લગ્ન હાટું મનાવી છે, ઈ એકવાર ના પાડશે ને તો પછી બીજી વાર હા નહીં પાડે. એમાં ના પાડવાની વાત જ નથી આવતી, ના ન પાડીએ. આપણું ઘર છે ખોરડું ખાનદાની, હે, એટલે આપણને તો ના પાડવાનો સવાલ જ ભેગા નથી થતો. પણ એમ નહીં, હા એના બાપાએ એની સમજાવી હોય કે ભાઈ આ વાત હાસી કરી રાજે, હા ભાઈ અત્યાર સુધી જે કર્યું યાલો ભાઈ ભાત દેવા જાતી, એને બાપા એને ન કહે કે બેન ભાઈ એનો તારો ધણી છે, તારા ધણી કેમ તારે કરવું પડે? એના બાપાએ સમજાવી હોય ને, એ ન સમજી હોય એટલે ઈ આપણને કહેવા આવ્યા હોય કે તમે તમારા દીકરાને સમજાવી દેજો કે મારી દીકરીને અટાણથી ખીજાય નહીં. અને આમ જો માવતરમાં રહેતી હોય ને તો છોકરીઓને કોઈ કાંઈ ખસ ન કીધું હોય ને એટલે એને વધારે લાગે, આ તું બોલ ને ખીજા ને એટલે. હે, આ ખીજાવાનું કહેવાનું એ તો મારો એટલો તો હક હોય કે નહીં? હું મારી ઘરવાળી છે, તું બે વેણે ન કહી શકું એને? અને મેં કીધું નથી ખોટું કાંઈ એને, મેં એને બીજું કાંઈ નથી કીધું, એને કાંઈ કાળી ધોળી નથી કહી દીધી. મેં ખાલી દેવલાને ભાત દેવા જવાનું ના પાડી, બીજું મેં શું કહી દીધું છે? તેમાં એને ખોટું લગાડવાનું હોય. ઈ ભાઈ બેનની જેમ રહેતા હોય, હસી મજાક કરતા હોય, એમાં તને હું એટલી બધી બળેતરા થાય છે? હું એમ કહું છું, હજી તાર લગ્ન થઈ ગયા, આ લગ્ન થઈ ગયા હોય ને પછી એને મળવા જાતી હોય અને તો આપણને એમ થાય કે હાલો એ અજાણા માણસ મળે છે. વાહ, લગ્ન પછી મળવા દે તો મારી વાત નાખવું હોય ને? બસ વાત કરો તમે. પણ લગ્ન થાય ને પછી ત્યાં ક્યાંય ઈ જવાની છે ખેતર ભાત દેવાય? તું અત્યારથી આ બધી હું રામાયણ આદર્શો? હું કહું એટલું કરને, જો તારે જીજ્ઞારે લગ્ન કરવા હોય ને તો. મારા માથા ભારે માણસો લાગે. હે, આ ખાલી એને એક વેણ કીધું હોય છે ત્યાં તો એ આડાય ફાટવા માંડ્યા. એટલે પણ કાંઈ હું ખોટું બોલું છું? હે, વાત કરે છે. હા મને તો એમ લાગે એના બાપાને જ બુદ્ધિ નહીં, બુદ્ધિ ભેગીનો છે હારો નાનો મારો હારો. નાની છોકરીને ખીજાઈને કેવું પડે કે ભાઈ તારો ધણી છે, તારા ધણીને ન ગમે એ નહીં કરવાનું. ભાઈ જો એના બાપાને એની છોકરી લાટકી હોય, જો તું મને નથી લાટકો, હવે તને કોક કાંઈક કહે તો હું સીધી માની લઉં કે હા મારો દીકરો એવો જ છે? કાંઈ વાંધો નહીં, તમે કહો છો ને તો હવે હું એને કાંઈ નહીં કહું, પણ આ હાથ દેવા જાય ને એ તો મને ગમશે જ નહીં. સારું, તું તો છે ને હવે મારું માને નહીં એવું લાગે છે. જો તમે છે ને હવે બેન આ ભાતું લઈને આવતા નહીં. કા હું કામ ન આવું ભાત લઈને હું ખેતર? તમને ખબર નથી આ ઈ જે હોય તે તમે ભાતું લઈને ન આવતા ને, ખોટું નવા જૂનું થાય નહીં કેતા આ ભાતું લઈને નહીં આવતા. ભાતું લઈને આમાં શું નવાજૂની થાય? અને તને તો હું કેટલા વર્ષથી પહેલેથી હું ભાત લઈને આવું છું, તો એમાં નવાજૂનીની વાત જ ક્યાં આવે છે? આ છે ને તમારી હવે હગાઈ થઈ ગઈ છે એટલે આ બધું સારું ન લાગે. તમે ભાતું લઈને ખેતરે આવો, વાડીએ આવો અને એ બધું હવે છોડી દો. તે હગાઈ થઈ ગઈ તો શું થઈ ગયું? મારે હું તારા હાટું ભાત લઈને નહીં આવું? અને મને ખબર છે કે હું જ્યાં સુધી તારા હાટું ભાત ન લાવું ને અને મારા હાથના રોટલા ન ખાવ ત્યાં સુધી તારું પેટ નથી ભરાતું. ના ના, ખાવાનું તો તમારા હાથનું છે, પણ હું ખવડાવીને ખાઈ લઈ. ના,
ભાત દેવા તો હું જ આવે. જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું જ તને ભાત દેવા આવે ને મારા હાથે જ ખવડાવે તને. હવે હું જો તમે સમજતા નથી હું હુકમ ના પડું છું એટલે હું એમ કહું છું કે એમાં શું થઈ ગયું અત્યાર સુધી તમે ભાતું લઈને આવ્યા કે નહીં અહીંયા હવે હું ઘરે આવીને ખાઈ લે એવું તો નથી ને કોઈ છોકરી તને ગમી ગઈ હોય ને કોઈ છોકરી ના પાડતી હોય કે તારી બેનને કહેજે ભાત લઈને ન આવે તો એ મને કહેજે હો તો હું ભાત લઈને નહીં આવું. હું બેન તમે ગમે એ વાત કરો છો કદાચ કોઈક છોકરી ગમી ગઈ ને તો પેલા વાત તમને કરાયું તો તું કામન ભાત લઈને આવવાનું ના પાડે છે ખેતરે? ભાત દેવા તો હું જ તને આવે જે ખાવું ના પાડી છે એટલે કે છે તમે આવી ગયા કે ના પાડી એટલે હું ઈ જ કહેતો હતો એને કે બેન તમે ભાતું હવે આપવા ન આવતા એમ હું ઘરે ખવડે જ ખાવા આવે. હા તે બહુ હાસું કીધું. હા અને તને ના નથી પાડી કે તારે હવે દેવલા હાટુ ભાત લઈને નહીં આવવાનું? મેં તમને પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું કે દેવલા હાટુ ભાત લઈને હું જ આવીશ. એટલે તું મારી વાત નહીં માને એમ? પણ હે મારો ભાઈ છે એમાં હું એને ભાત દેવા આવું તો શું થઈ ગયું? અરે કાંઈ નથી થઈ ગયું. અત્યાર સુધી દેવા આવતી હતી ને પણ હવે પૂરું થઈ ગયું કારણ કે હવે આપણી હગાઈ થઈ ગઈ છે હે અને હવે ટૂંક સમયમાં લગ્ન થવાના છે તો પછી આ બધું છે ને સારું ન લાગે અને આ ગામ વાતો કરે ને એ મને જરાય ન હાલે. ગામને જ જોકે ખબર જ છે કે હું એને બેન જ માનું છું એ મને ભાઈ માને છે હર વર્ષે રાખડી બાંધે છે. પણ એ હું ક્યાં કહું છું હા મેં તમને કીધું કે તમારા બે વચ્ચે કઈક આમ તેમ છે એવું કઈ કીધું નથી કીધું ને બસ તો તમે આવું બોલો તમારો મતલબ તો એવો જ થયો ને તમે શું કામ ખાલી ખોટા ભાઈ બહેનના સંબંધને અપવિત્ર કરો છો? અને ઈ મારો ભાઈ છે એટલે મારા હાથની જમવાની આદત છે. હા તારા હાથના રોટલા ભાવે એમ એટલે હા લગ્ન પછી તું એને ખવડાવવા આવવાની છો હે અને આ તારા હાથના રોટલા નહીં ખાય તો હું મરી જાય. પણ હું અહીંયા છું ત્યાં સુધી તો એ મારા હાથના રોટલા ખાય ને પછી તો મને ખબર જ છે કે એને મારા હાથના રોટલા ખાવા મળશે જ નહીં. અને આમાંય ના ના તમારા હાથના રોટલા ખાવાય છે તો ગામમાં સાસર્યું ને ગામમાં જ પીર્યું છે ને. એ એ વાત એ સાચી હો ભાઈ તારી. આમ જોઈએ તો ગામમાં સાસરિયું ને ગામમાં પીરિયડ છે આપણે. હા ગામમાં સાસરિયું ને ગામમાં પીર્યું છે એટલે ધામાણિયા નથી નાખવાના. ના ના એટલે આ વાડીની વાત છે. વાડીની વાત નથી તને મેં કીધું ને કે હવે એના હાથનું ભાત તારે ખાવાનું નથી અને જો આ વાત મારે તને બીજી વાર ન કહેવી પડે આ બધું મને નથી ગમતું એટલે નથી ગમતું. હા તમે કેવી વાત કરો છો? તમારામાં કઈ મગજ જેવું નામ છે કે નહીં? નથી કાંઈ નથી મારે. હા તમે બધા જ મગજ વાળા છો તને ભાન નથી પડતી કે હગાઈ થઈ જાય એટલે પારકા જણ અરે બેહાય ઉઠાય નહીં. અરે તમને કેટલી વાર કહું છું કે પારકો જણ નથી મારો ભાઈ છે ખાલી અમારા લોહીના સંબંધ નથી એટલું જ છે. જો તું આને સમજાવી દે કે હવે છે ને તને ભાત દેવા ન આવે હા નકર છે ને મારા જેવો બીજો કોઈ ભૂંડો નહીં હોય સમજાઈ ગયું? છોડે ને લે હવે આને છે ને તું ભાત લેવાની ના પાડી દેજે. એટલે તું અત્યારથી મારા ઉપર હાથ ઉપાડે છે એમ? બધું થાહે તારો ધણી છો. મારો ધણી છો ને તો હતો હવે તું મારો ધણી નથી. આજથી હું હક પડાયા તોડું છું તારું ને મારું. હા અરે મારી વાત તું સાંભળો. તું હક પણ તોડવા વાળી કોણ? આ હક પણ મારી બાએ અને તારા બાપાએ નક્કી કર્યું છે. પણ આખી જિંદગી કાઢ્યું તો મારે તારી ભેગી ને અને લગ્ન તો મારા થવાના ને તારી યારે. એટલે મારે હવે તારી યારે લગ્ન નથી કરવા. જા નીકળ અહીંથી વેતી ન થા. અરે આવું બેન આવું હુકમ તું એક શબ્દ ના બોલતા ભાઈ. હા 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 બધી પળો જણની જળ હસ છે. તને કીધું તું ને કે એના હાથનું ભાત નહીં ખાતો હે કીધું તું ને તને મેં કીધું તું ને મેં તને હે કીધું તું ને મેં તને છોડે ને છોડે ને. હવે મારો હાથ ઉપડે ને તારા ઉપર એના કરતા તું અહીંથી વયો જા પહેલા. જો બીજી વાર આ ભાત લઈને આવી ને તો યાદ રાખજે તારી ખેર નથી. હવે તારો કોઈ એટલો મને કહેવાનો હક પણ નથી કેમ કે તારું ને મારું હક પણ તૂટી ગયું છે આજે અત્યારથી અહીંયા. જોઉં છું તો હક પણ કેમ તોડે છો. અંજુબા અંજુબા હા લે જીજ્ઞા તું આ હા બે તું મને મળવા આવી છો? ના બા તમને મળવા નહીં પણ તમારા છોકરાની ફરિયાદ કરવા આવી છું હું અહીંયા. હું વાત કરે છે અને આ શેની ફરિયાદ? ફરિયાદ એની છે કે અમારા ખેતરમાં દેવો કરીને છોકરો કામ કરે છે જે મારો ભાઈ છે ને હું એને રાખડી બાંધું છું છતાં પણ રાજ અમારે બંને ઉપર શંકા કરે છે અને એવું કહે છે કે તારે એને વાડીએ ભાત દેવા જવાનું નથી. હા બટા એ વાતની તો મને ખબર પડી છે
કે રાજ તને ખીજાતો હતો અને તને ભાત દેવા જવાની ના પાડી, પણ મેં એને સમજાવી દીધો છે. હવે પછી છે ને તને ખીજાશે નહીં. સમજાવ્યા હોત ને તો અત્યારે જે વાડીએ મારામારી કરવા આવ્યો હતો ને એ ના કરી હોત એને. મારામારી કોની હા. હારે? દેવા હારે. અત્યારે વાડીએ આવીને દેવાને માર્યો એને. હે ભગવાન, આ છોકરો છે ને મેં એને કેટલી વાર સમજાવ્યો છે, પણ ઈ કાંઈ નહીં. એવું છે ને તો હું પાસે એને સમજાવી દઈ બસ. પણ છે ને હા તું ઉપાધિ ન કરતી કઈ. ના કાકી, હવે છે ને તમારે એને કોઈ જાતની સમજાવવાની જરૂર નથી. હા શું કહું ને, તમારા હક પણ રાખવું જ નથી હવે. સે મારા લગ્ન પહેલા જ મને આટલો હેરાન કરતો હોય, હમણાં લગ્ન પછી મારી ઉપર હું નહીં કરે. પણ બટા હા છે ને તું બધું ખોટું વિચારે છે. તું વિચાર ને એવો મારો દીકરો નથી. હે તો મેં જોઈ લીધું આટલા દિવસમાં કે હું જે વિચારું છું એ સાચું છે કે ખોટું છે. અત્યારથી એ મને ગેરશબ્દમાં બોલાવે છે. હા જેને દેવા ઉપર તો હાથ ઉપાડ્યો, પણ મારી ઉપર હાથ ઉપાડી લીધો છે એણે. હવે લગ્ન પહેલા જો એ મારી ઉપર હાથ ઉપાડે તો લગ્ન પછી તો એ મારા ઉપર માટલા ધોવાનો જ છે. તારી ઉપર હાથ ન ઉપાડ્યો હોય બટા. આ વાત છે ને મારા ગળા હેઠે નથી ઉતરતી. એમ તો હું મારા દીકરાને ઓળખતી હોય ને એ એમ કઈ અજાણા માણા ઉપર ને આમ કોઈ રસ્તે હાલતા જતા હોય ને એની ઉપર હાથ ન ઉપાડે. મને ખબર જ હતી કે તમે છે ને તમારા દીકરાનું જ પર્યામણ લેવું. પણ મને ખબર હોય ને મારો દીકરો કેવો છે કેવો નહીં. તમને એમ કે હું ખોટું બોલું છું એવું હોય ને તો તમે રાજને બોલાવીને પૂછી લ્યો કે જે જીજ્ઞા કહે છે એ હંધુય સાચું છે કે ખોટું છે. સારું, એ હું છે ને આ હંધી વાત પૂછી જોઈ અને જો એ હા પાડશે ને તો હું એને ઠપકોઈ દઈ બસ. હવે ઠપકો દઈને કઈ ફાયદો પણ નથી, કારણ કે એની હારે તો લગ્ન હવે હું આજે નહીં કરું કાલે નહીં કરું. અને બીજી વાત, એને તો લગ્ન પછી મારા બાપુને ઘરે જવાની મને ના પાડી દીધી. તો મારા બાપનું મારા સિવાય છે કોણ આ દુનિયામાં? પણ એ આ ન્યા ઓલો તમારા ઓલો હાથી હોય ને એટલે કદાચ એને ના પાડી હોય કે તારે ન્યા નહીં જવાનું, પણ એવું હોય ને તો તાર ભાત દેવા નહીં જવાનું. કા હું કામ ને? હજી કઈ લગ્ન નથી અમારા કે મને ભાત દેવા જવાની ના પાડે. પણ બા, મેં તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે દેવો મારો ભાઈ છે, એમને હું રાખડી બાંધું છું. અમારા લોહીના સંબંધ નથી તો કઈ નહીં, પણ લાગણીના સંબંધ તો છે ને. અને એ નાનપણથી અમારી વાડીએ જ કામ કરે છે. હા બટા, એ તો મને ખબર જ છે કે નાનો હતો ને ત્યાંથી તમારે ખેતર કામ કરે છે ને હાથી પણ કરે છે. પણ તોય આ કદાચ જોયું છે મારા રાજે અને એને એમ હોય કે ભાઈ પાસે પાસે ઊભા છે ને વાતચીત કરે છે તે હું આદમીને તો હું હોય આદમી માણાને આમ જોવે એટલે થોડી કદેખાઈ થાય. પણ જો તું ઉપાધિ કરમાં, હું મારા દીકરાને સમજાઈ દઈ બસ. અને આ હક પણ ફોક કરવાનું ને એવું તો તું છે ને વિચારતી જ નહીં. હું મારી જિંદગી છે ને એવા માણા આરે નહીં કાઢી શકું કે જે માણા મને અત્યારથી જ હેરાન કરતો હોય છે. એ બટા તને હેરાન ન કરતો હોય એ છે ને તને પ્રેમ કરતો હોય એટલે ખીજાતો હોય. તું કાં સમજતી નથી? આવો પ્રેમ, આવો ગાંડો પ્રેમ, આવો આંધળો પ્રેમ, એવો પ્રેમ મારે નથી જોતો. એના કરતા તો આખી જિંદગી એમને કુંવારી મરી જાય ને એ મને પોહા હે. બેટા હું તને હવે કેવી રીતે સમજાવું કે મારો દીકરો એવો નથી. તું ખાલી ખોટી ઉપાધિ કરશો. હે તમે બધું મારી હગી આંખે જોઈ લીધું છે કે તમારો દીકરો કેવો છે ને કેવો નહીં. એટલે કાકી તમે છે ને મને સમજાવવાનું રહેવા દો અને તમારા દીકરાને સમજાવો ને તો વધારે સારું રહેશે. જો કે મેં એને કહી જ દીધું છે કે હું હક પણ મારું તારી હારે તોડું છું અને હું તમને પણ એ જ કહેવા આવી છું કે મારે રાજારે હક પણ રાખવું નથી અને મારે હક પણ તોડવું છે એની હારે. કાંઈ વાંધો નહીં બેટા, એવું હોય ને તો હું તારા બાપુને મળી લે બસ. અમે વાતચીત કરી લેવું. સારું, તમારા બાપુને મળી લેજો. અને હવે હું જાઉં છું, મારે ઘેરે કામ છે. હા તો રાજે વાડીએ આવીને ના કરવાના ખેલ કર્યા એટલે હું તમને સાચી હંધી હકીકત કહેવા આવી છું. સારું હાલો તે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા વાડીએ જવું જો હે. હળ જોડાઈ ગયો. આવો બા. રાજ હા ક્યાં જઈશ? ક્યાં જાય બા? ટ્રેક્ટર લઈને વાડીએ, બીજે ક્યાં જવાનું હોય? હમણાં વાડીએ નથી જવાનું, મારે છે ને તારું એક કામ છે. બા હું ક્યાંક જાતો હોય ત્યારે તમારે ક્યાંક કામ હોય. બોલો શું કામ છે? પણ તું કામ જ એવા કર તો મારે ખીજાવવું પડે ને તને રોકાવવો પડે છે. નકર હું કોઈ દી કહું છું કે ઊભો રહે 5 મિનિટે. અરે પણ મેં એવા શું કામ કર્યા તમારે મને ખીજાવવું પડે? શું કર્યું મેં? આ જિજ્ઞા આવી હતી. આપણે ઘેર આવી હતી? હા એટલે તો તમારે મને કહેવાય નહીં જિજ્ઞા આવી હતી તો મળી ન લે તેને? છે કે ભાઈ ગઈ? ઈ છે ને તને મળવા નહોતી આવી, હા તારી ફરિયાદ કરવા આવી હતી. એટલે મારી ફરિયાદ કરવા? મેં હવે શું કર્યું તમારી ફરિયાદ લઈને આવી? તું આજ સવારે ક્યાં ગયો તો? હું ગામમાં ગયો હતો અને વાડી બાજુ ગયો હતો એની. હા તે એની વાડીએ ગયો તો ને ઓલા દેવલા રે હું બધી મગજમારી કરી આવ્યો. હા હા એટલે હા આવીને તમને એ વાત કરી દીધી એમ ને? મગજમારી કરવી જ પડે ને બા. હે હા વાડીએ બપોરે ભાત લઈને બેઠી હતી, બાજુ બેન એને કોળિયા ખવડાવતી હતી તો શું થાય? મગજ હલી જાય કે ન હલી જાય? પછી તો નાખો બે. અરે ભલે ને કોળિયા ખવરાવે, એનો ભાઈ છે તે ખવરાવે છે. હવે એક બેન છે ઈ ભાઈને કોળિયા ન ખવરાવે?
હવે એમાં કા- તને એટલી બધી હું ઉપાધિ થાય છે? હવે કાંઈ એના હાથ ભાંગીને જ જા કે કાંઈ માંદો નથી પડ્યો તેને કોળિયા ખવડાવવા પડે અને આ હવે એની હગાઈ થઈ ગઈ છે મારી હારે હે અને હવે હગાઈ થયા પછી આ પારકાજનના મોઢામાં કોળિયા દે તો શું થાય? હવે છે ને આ હગાઈના સપના જોશો ને એ સપના જોવાનું ભૂલી જાય. ભૂલી જજે એટલે તમે કહેવા શું માગો છો? એ જ કહેવા માંગુ છું કે આ જિજ્ઞા છે ને આ તારું હક પણ ફોક કરવા આવી હતી એમ કે મારે હક પણ નથી રાખવું. લે એટલે આને કોઈને હાસું કહી તો આ બધા ધમકી મારવા મળે હગાઈ તોડી નાખ્યું. હવે એના બાપાને કહેવા આવવું પડે અને એની બદલે એ પોતે આવીને કહી ગયા હગાઈ તોડી નાખી એમ થોડું હાલે. અને હગાઈ નક્કી તમે અમારા હાર કર્યું છે એની હારે વાત કરાય ને. મેં તને છે ને આની પેલા એટલે જ તને કીધું તું કે જિજ્ઞાનો એકવાર મગજ જાહે ને ના પાડશે ને તો એ બીજી વાર હા નહીં પાડે. જો આવીને મને ઘરે કહેવા. લે પણ એમાં એટલો બધો મગજ ગરમ કરવાની શું જરૂર છે? હું એનો ધણી છું. એને જે કહેતો એના હારા હાટું કહેતો હોય. આ ત્યાં ભાડીએ ભાત ખવડાવે આ ગામવાળા જોવે તો કહે નહીં મને મેણા ન મરે કે તારી બાયડી તો ઓલા દેવલાને ભાત ખવડાવી દીધી એટલે હું મારે આમ બેઠું જ ઊભું રહેવાનું. હા ભાઈ મારી બાયડી ભાત ખવડાવી દીધી. ભાઈ ગામ આખાને ખબર હોય એ પહેલેથી ભાઈ બેન ની જેમ રહેતા હોય ને ભાઈ બેન છે. આ તારા મગજમાં છે ને આ બધું ભૂસું ભરાણું છે આ ગામના મગજમાં નહીં. બા ગામના મોઢે છે ને ગરણા બાંધવા નથી જવાતા ગામ હોવા વાતું કરે ઈ આ બુદ્ધિ વગરની ખબર નથી પડતી. વાત કરો તમે તે તમે પાછા એને બે વેણ કહેવાને બદલે મને ખસકાવો. એને મેં કીધું બધી વાત કરી છે. તો આ તમે છે ને મારા હાહરાએ વાત કરો કે આમ હગાઈ બગાઈ તૂટી ન જાય. તમારે કહેવાનું મારો દીકરો એને કે હાસું જ કહે છે ને ખોટું ક્યાં કહે છે હે? અને ઈ મારી બાયડી છે હું એને ન કહે કોણ એને તો બીજું કહેવા આવશે ગામનું? અને જિજ્ઞાએ તો મને એવું કીધું ખબર છે એમ કે મને અટાણથી એટલી બીવરાવે છે ને ધમકાવે છે મારા લગ્ન થઈ જાય ને પછી આ મને કેટલાય મારશે બીવરાવશે. લાલે આમાં પણ હું એને હું કામ મારું? મેં એને હાથે નથી દેડ્યો. પણ ઈ ઓલાને તે માર્યું એટલે એને જોયું હોય કે નહીં? હા જોયું પણ એ વચ્ચે આવી તો એને ધક્કો લાગી ગયો એમાં શું થઈ જાય બાજતા હોય વચ્ચે ન હોય ને એ વાયડીનો થતો હતો એને 2 વાર કીધું મેં કે તું ભાતની ના પાડ એનો ના પાડી દેવી દે સામે હાલે એ સમજ્યો નહીં પછી તો નાખવો જ પડે ને. અને એમ કે લગ્ન પછી છે ને એમ કે તાર બાપની ઘરે નહીં જવાનું એ કે મને અટાણથી એમ કે બાપની ઘરે નહીં જવાનું ધમકી આપે છે. બોલો એ કે પછી આમાં હું હક પણ રાખું? ખોટું બોલે છે બા. મેં એને એમ નથી કીધું મેં એને ખાલી સમજાવીને કીધું ભાઈ લગ્ન પછી દીકરીને બાપાને ઘરે હું ડાયટું હોય એમ મેં જવા ના નથી પાડી. આ ખોટા પેતરા કરે બધા. હા તમે રવા દો તમે જોવો છે ને મારા હારા વાત કરો અને ક્યાં તમારી છોડી આવું બોલે ન હાલ્યો ઘેર આવીને આમ કહી જાય. એ હારું હવે તું જા વાડીએ અને હું એને બાપાને મળી હા મળી આવજો. અને આમ છે ને થોડીક શાંતિ રાખજે ને આ મગજ થોડોક ટાઢો રાખજે. હું તારા કેટલા એની બધાને મોઢે વખાણ કરતી હોય ખબર છે મગજ તને? ટાઢો જ છે પણ આવી રીતે બીજા હારે બેહી આપણને ન ફાવે એટલે એ તો નહીં જ હાલે. હા એ હારું જા. તમારા હારે વાત કરી લેજો. એ આ બધું મને ન મેળાવે. એ કઈ એના બાપના નોકર થોડા છે કેમ થાય ઘરમાં બધું વાત કરે છે. આ ખેતરમાં કેટલા કામ છે દાડિયા મળતા નથી. બાપુજી શું થયું બેટા? મારે છે ને રાજારે મારું હક પણ નથી રાખવું. કા પાછું કઈ થયું? હા ના થવાનું થયું છે આજે તો. પણ એવું તે શું થયું છે? આ તો છે ને મગનું નામ મરી પાડ તો કઈ ખબર પડે અમને. ખાઈને હું ને દેવું આજે બે વાડીએ બેઠા હતા અને ભાત લઈને ગઈ હતી. અમે ભાઈ બહેન છે ને અમારી હક દખની વાત કરતા હતા અને રાજ આવી ગયા. ના બોલવાનું બોલ્યા દેવાને અને મને. પણ આ તો બધું એની બાને મેં જઈને કહી આવ્યો હતો કે હવે રાજને સમજાવી દેજો અને એ દેવલો તમારા ઘરનો માણસ છે અને એ બિચારો ખાવા ક્યાં જાય? આ પહેલેથી અમારા ઘરમાં પ્રથા છે અને મારી દીકરી બપોરે ભાત લઈને જાય છે સાંજનું ઘરે જમે છે તો તોય પાછો ત્યાં આવીને પાછો ગરજો ઈ. અને પણ બાપુજી એને ખબર છે કે દેવલાને હું રાખડી બાંધું છું અમારા ભાઈ બહેનના સંબંધ છે તોય એ બુદ્ધિ વગરનો છે એનામાં કોઈ જાતની બુદ્ધિ નહીં હોય. આવું ઘડીએ ઘડીએ કરે એ થોડું હાલે. આ તો કંઈ નાદાની કહેવાય. આમ તો પછી તમારું ઘર સંસાર કેમ ચાલે બેટા? એ જ વાત છે ને કે હમણાં લગ્ન પહેલા જ મને આટલી હેરાન કરતો હોય તો લગ્ન પછી હમણાં હુંય કરશે અને એને તો આજ દેવા ઉપર હાથ પણ ઉપાડી દીધો. આ તું શું વાત કરે છે? હા હાથાપાઈ ઉપર ઉતરી ગયો ઈ? હા દેવા ઉપર તો ઠીક બાપુજી હું બંનેને છોડાવવા ગઈ ને તો મારી ઉપર હાથ ઉપાડી લીધો એને. આ મોટા માણાના દીકરા આવા હાવ નઠારા હશે એ તો આપણને ખબર થોડી હોય. આપણને એમ કે હવે સંસ્કાર હારા ખોડું મોટું એટલે છોકરા હારા જ હોય ને પણ એ હાવ આવો ઉતરેલા ને આવી નાદાનિયત કરીને મારામારી કરવા બે આવી નાની એવી વાત ઉપર એ તો કેમ હાંકી લેવાય આપણે? હા બાપુજી હું છે ને એટલે કોઈ કાઢી છોકરા હારે મારા લગ્ન કરવા માંગતી નથી અને હમણાં હું અંજનાબાને પણ જઈને કહી આવી છું કે મારે તમારા છોકરા હારે હક પણ રાખવું નથી. હવે તો તું કે ને
તોય મારે ત્યાં સંબંધ કરવો નથી થતો. મને આવું એટલી થોડું ખબર હાલતું હશે કઈ? હા બાપુજી, મને એટલી ખબર છે કે ન્યા હું લગ્ન કરીને જાય ને તો તમને બધાને એમ થશે કે મારી દીકરી સ્વર્ગમાં ગઈ, પણ ન્યા હું નર્કમાં જ જાય. સો એ અત્યારથી આવું કરતો હોય તો, અને લગ્ન પછી પાછું તમને મળવા આવવાની પણ ના પાડે છે એ તો અહીંયા. આવા બંધનમાં થોડા કોઈ છોકરા આજકાલના રહે. આ આવડો મોટો થયોનો છોકરો અંજુબેનનો, તેને ભાન નહીં પડતી હોય, અને આ ગામમાં બધા અને ગામમાં બીજા બધા આજુબાજુના સંબંધો નહીં જોતા હોય. એ જ વાત લગ્ન તો આજે થતા હોય છે ને છોકરીઓના. એ જ વાત છે ને બાપુજી, એ છે ને ખાલી રૂપિયાથી જ મોટા છે, પણ બુદ્ધિથી ને મગજથી તો મને હાવ નાના લાગે છે. એનામાં કોઈ જાતનો મગજ જ નથી. હાવ મગજ વગરની ગાડી કેમ હોય, મને તો એવું લાગે છે. આ તો નબળા વિચાર કહેવાય. આવું છે ને પરિવાર હોય ને તો આપણે સંબંધ કરવાનો થતો નથી બેટા. ખાલી કરતા છે ને બાપુજી, આખી જિંદગી હું કુંવારી મરી જાય, દવાની બાટલી પીને હુઈ જાય, પણ એવા નરાધા મારે તો હું આજે નહીં પરણું ને કાલે નહીં પરણું. આવા માણસ હાટું આપણે જીવ આપવાની કાંઈ જરૂર નથી બેટા. એ તારું ઠેકાણું છે ને બીજે ક્યાંય ખાલી જગ્યાએ જોવું અને ગોઠવી દેવું. છોકરાઓની કાંઈ કમી નથી બજારમાં. એના કરતા બાપુજી મારો હક પણ ક્યાંય ન કરો ને એ સારું છે. હું તમને પહેલાથી જ કહું છું કે મારું છે ને લગ્ન કરવાનું ક્યાંય મન જ નથી. એ આવું થાય ને તો એ થોડીક વાર દુઃખ લાગે બેટા, સમજવી છે. અને જો હું કે આ જીવો એટલું જીવવાનું નથી, બરાબર? મારા ગયા પછી આ તારું કોણ બેટા? મારો ભાઈ છે ને બાપુજી, હમ ભાઈ બેન બે આખી જિંદગી ભેગા રહી લે. હું એ જીવતર છે ને લગ્ન કરીને ભાઈ એકબીજાના સહકારમાં ગાળવાનું હોય. ભાઈ છે ને કાલ સવારે એ લગ્ન કરી લે, એ નહીં કરે એવું થોડું છે? તમારી હંધી વાત સાચી છે બાપુજી, પણ તો છે ને હમણાં તમારા લગ્નનો વિચાર જ ના કરતા. હવે છે ને તમે 5 વર્ષ આવવા જ દો. એવું ન હોય. આટલું બધું ટાણું છે ને ન જવા દેવાનું હોય. બધું છે ને ઉંમર વીતી ગયા પછી લગ્ન ન કરાય, અને એ પછી ઘણા પ્રશ્નો ઊભા થાય પાછા. ઘણા છે ને શંકા કુશંકાઓ એ બાબતે કરે કે છોડી આટલી મોટી કેમ થઈ ગઈ, અટાણ સુધી કેમ લગ્ન નહીં કરાવે ને બાપે. આ બધા પ્રશ્નોનો જવાબ પછી છે ને મારે આપવો પડે બેટા. એટલે એ છે ને કદાચ આ સંબંધ ફોક થાય તો ફોક, પણ આપણે બીજો સંબંધ કરશું. તું તમ તારે છે ને મૂંઝાતી નહીં જરાય. હું મૂંઝાતી તો જરાય નથી બાપુજી. હા મેં હું તમને પહેલાથી ના તો પાડું છું. એ હંધી વાત જવા દો. તમે છે ને અંજુબાને જઈને કહી દેજો કે અમારા હક પણ રાખવું. જો કે હું તો કહીને આવીશ છું, પણ મારી વાતને ન માને અને તમે મોટા મોટા વાત કરો ને તો થોડીક વધારે અસર થાય. એ તો હું કહી દઈએ ને, આવું હોય ને ત્યાં સંબંધ રાખવાના કોઈ કાળે થતા જ નથી. એ તું કહી આવી છે ને એટલે અડધી ખબર તો પડી જ ગઈ છે એની બાને, અને વ્યવહારિક રીતે મારે જવું પડે તો હું જઈને ના પાડી આવાય કે હવે આપણે સંબંધમાં આગળ વધવાનું થતું નથી. સારું, હાલો તો એ હું અંદર જાઉં હવે. હા, તારું કામ પતાવે ને મગજ શાંત રાખ થોડુંક. હા. આ દેવલો વાડીમાં કામ કરે છે, ક્યાં હશે ઈ? એ રહ્યો. એ ભાઈ, આ તારી વાટ જોઉં છું આ તડકાનો. આવ્યું ને? આવું બાબુ, સાંયે રે આવું. આ છાયા ઊભો. આ પાણી વગરનું બધું હુકાય છે એવું લાગે છે. આ પાવર દે નહીં સરકાર. આ જીબી વાળા છે ને કોણ જ્યાં શું કરે ખબર નહીં. બસ બિલ પર બિલ મોકલા કરે. હા, હુકાઈ જાય ને પાક તો સારું બધું છે ને વાવલું હાવ નુકસાન જવાનું છે મારે બિયારણના. કા તમારા અહીંયા વાડી આવવાની જરૂર પડી? મેં કીધું હાલ આંટો મારતો આવું ને જોતો આવું. બીજું હું તને મળવા જ આવ્યો આમ તો. લે તે એમાં શું થઈ ગયું? તમે કીધું તો હું ત્યાં ઘરે આવી જાત ખોડે. એ તો તું ખોવડે હોય જ છો ને, પણ આ મારે પગ છૂટા થાય એટલે બધું હાલ ને ભાઈ. ના વાડી આંટો હતો ને એ સારું કર્યું. લ્યો એ બાને તમે થોડુંક હાલી તો લીધું. બાપુ હું છે મારે તમને હમણાં આમે ઘરે આવીને વાત કરવાની જ હતી. શેની વાત કરવાની હતી? ઘીરે એટલે આવતો હતો કે હું તમને એવું કહેવાનું હતું કે હવે છે ને હું આ વાડી છોડવા માંગુ છું. હા, એવું તે શું થયું છે તારે વાડી છોડી દેવી પડે એમ? ના 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 થયું કાંઈ નથી, પણ હવે મને એમ છે કે હવે હું કાંઈક બીજું ધંધો કરું કાંઈક. બેટા તું હવે જે દીથી સમજણો થયો ને કીધું નો ખેતીનું જ કામ કરશો, અને તું ભણ્યો ગણ્યો ક્યાં વધારે છો કે બીજું નવું કામ તું કરી ગઈ? એટલે હા મારું મન તો આ જીવ છોડવા બરાબર છે, ખેતી છોડવું તો. પણ હવે જો આ મારા લીધે તમારા ઘરે રોજ ઝઘડા હાલે છે. આ રોજ બરોજ ઝઘડા થાય છે, તો એ ઝઘડા શરૂ રાખવા કરતાં હું આ વાડી છોડી દઉં એટલે તમારા ઘરે ઝઘડા થતા બંધ થઈ જાય. આ મારા લીધે જ થાય છે ને બધું. જો બેટા એમાં તારો કાંઈ વાંક નથી.
એ આ અંજુબેનનો દીકરો છે ને રાજ, એની હારે આપણે સગાઈની વાત કરી, મોટું ખોવડું હતું એટલે આપણને એમ કે બધો પરિવાર સારો હશે ને આપણી દીકરી ત્યાં જઈને સુખેથી રહે. પણ હવે જો એનામાં છે ને ગતાગમ ઓછી છે. આ તું રહ્યો એનો હગો ભાઈ, અને આમ જોવા જા ને એ તું છે ને મારા ભેરુનો દીકરો છો. આ નાનપણથી મારા ઘરે રહ્યો છો તારા બાપાના ગયા પછી. હું તમને બાપુ મારી જ કહું છું. જવાબદારી છે. હા તું બાપુ જ કહે છો મને, અને તમે બે ભાઈ બહેનના સંબંધ નિભાવ્યા છે અટાણ સુધી. પણ ઓલા ડફોને તું કેટલું ક્યાં તોય સમજતો જ નથી. અને અમે કીધું ભાઈ કે મારી દીકરી અને અમારો દેવલો એ આ મારું ખેતરમાં દાળિયા પણ ભલે કરતો હોય તમને દેખાતું હોય, પણ મારા દીકરા સમાન છે. અને બે ભાઈ બહેનના સંબંધ છે બેને, અને રાખડી બાંધે મારી દીકરી. પણ તું ગામની વાતો સાંભળીને પાછો મારા દેવલાને કંઈક ખીજાતો હોય, મારી દીકરીને ખીજાતો હોય, અને તું જો ખોટું દબાણ કરતો હોય ને લગ્ન પહેલાં, એ ખોટું દબાણ અમે હકવી લેવી એમ નથી. અને ભાઈ તમે મોટા માણસ ભલે રહ્યા તો તમારા ઘરના. એટલે જો જિજ્ઞાએ આવી હતી મારી પાસે, અને એ તો એની હાહુને કહે બી હોતન છે. એવું નથી આ તમારે કંઈક ડખો થયો હતો ને વાડીમાં? હા બાપુ, એ બધા આ મોટા લોકોનું આવું જ હોય. હવે એને મને એવું છે કે આ જીજ્ઞાબેન મને ન મળે, મને ભાતું દેવા ન આવે તો એમ રાખો ને, તમને શું વાંધો છે? આ મોટા લોકોની આવી મોટી મોટી વિચારસરણી જ હાલો ને એને આપણા ગામથી આખા અલગ કરે છે. એ મોટા એટલા ખોટા છે એ બધા. હા, ઈ તું સમજી લે. એ છે ને નાના માણસને જો કાંઈ ગણકારે નહીં અને નાના માણસને સમજે નહીં તો એવા માણસ ત્યાં છે ને આપણે દીકરી દેવાની થતી નથી. અરે સો વાતની એક વાત. બાપુ, આ આપણી બેનને આવડું મોટું ખોડું પછી નહીં મળે. આ જે સારું મળ્યું છે ને એ રહેવા દ્યો. એ રૂપિયા પૈસાવાળા હોય ને તો એના ઘરના, અને ખોવડા આપણે બહુ મોટા નથી જોતા. આ તો સામેથી આપણને બરકાતા અને કીધું હતું કે તમારી દીકરી અમને પસંદ છે, એટલે આપણને એમ થયું કે ભાઈ દીકરી હારે ઘરે જાતી હોય, રૂપિયા પૈસે સુખી હોય અને માણસ હારા હોય. પણ આ તો જો જેની સાથે સંબંધ બાંધવાનો છે એ છોકરામાં જ કંઈ લાહા નથી, તો એ જિંદગી એની સાથે વિતાવશે કેમ મારી દીકરી? છોડો ને બધું બાપુ, એવું કાંઈ ન હોય. અને જો હવે એ સંબંધ છે ને તૂટી ગયો, બરાબર સમજી લે. અને તારે છે ને મારું ખેતર છોડીને ક્યાંય જવાનું થતું નથી બેટા. બાપુ તું જો છે ને એ મારા હમ છે, તને સમજી ગયો તું? હા, એ ખોટી રીતે તું જીદ નહીં કરતો. અને તારા લીધે થયું છે ને આ બધું સંબંધ તૂટ્યો છે ને, એવું હું નથી માનતો. એ જે થયું ને એ ભગવાનની દયાથી છે ને સારું જ થયું. નકર ન્યા ગયા પછી જો આ થાત તો મારી દીકરી લગ્ન થઈ ગયા પછી એને શું કરત? એને બેનનું બળતરાવાળો સ્વભાવ હોય ને એમાં મારી દીકરી કોઈ દી સુખી ન થાય. અને લગ્ન જો થઈ ગયા હોત ને તો પછી છે ને મારે કાયમની મોકાણ રહે જ બેટા. સારું સારું, હાલો હવે હું છે ને મારે તમને એક બીજી વાત કરવી હતી, પણ કાંઈ નહીં, હવે પાછું કાંઈ ખારો સમય વાત કરી દઈશ તમને. તારે જે કેવું હોય ને ગમે ત્યારે કહી દેવાનું. પણ તને મારો ભાઈ દેવલો ગમે જ છે તો તું મારા ભાઈને હા પાડ દે ને. પણ મને તારો ભાઈ ગમે જ છે દેવલો, પણ એ મારી સામું જોવો તો જોઈ ને, એ મને જવાબ આપવો તો જોઈ ને. અને હું છોકરીની જાત છું, હું થોડી સામેથી કેવા જાઉં? પણ તું છોકરીની જાત છું એ સાચી વાત છે, પણ તારે થોડોક તમારા ભાઈને ભાવ દેવાય ને, તો મારો ભાઈ તારી પાસે સામેથી આવે જ ને. ના, એમ ડાયરેક્ટ એને કેમ મારે કેવું? કેમ કેવું? એટલે જઈને કહી દેજે કે દેવલા તું મને ગમે છે, મારે તારી હારે લગ્ન કરવા. એમાં શું થઈ ગયું? એને કહેવાય ને મને કેવા આવે. તો હવે તું કહેતી હોય તો હું મારા ભાઈ દેવલાને જઈને કહી દઉં કે ઓલી પીવડી છે ને એ મને કહેતી હતી કે મને તારા ભાઈ બહુ ગમે છે, લગ્ન કરીને મારા ભાઈ હારે તું. એ હા પાડે તો હું કરીશ, મને કેજો મને કેવા આવે. હા, એટલે મારો ભાઈ તને કેવા આવે તો જ તું મારા ભાઈ લગ્ન કરી એમ? તો હું થોડી સામેથી કેવા જ આવે એને. લે, હું કામ ના કેવા જવાય? તને મારો ભાઈ ગમે તો છે? ગમે જ છે. સારું હાલ હું જાઉં હવે, મારે બા ઘરે પાણી ભરીને જવું છે. બા નકર રાડું પાડશે, કામ છે ઘરે. લે, તને હરમ લાગવા માંડી મારા ભાઈ નામ લીધું તા? શરમ તો લાગે ને, તારો ભાઈ છે જ એવો તો. હારું હાલ, વાંધો નહીં. સારું હાલો પછી મળ્યા. હા હારું. શું આવ્યો પાછો મારો માર્ગ રોકવા? જો હું તારી પાસે માફી માંગવા આવ્યો છું. માફી? અને તું? હા, માફી. અને હું જો તું આમ સગાઈ તોડવાની વાત ન કર. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, કે મારે દેવાની યારે ઝઘડો નહોતો કરવો, અને તને આમ રોકવી પણ નહોતી જોઈતી. પણ હું શું કરું? હા, દેવારે તને જોઈને તો મારા મગજમાં 100 પ્રકારના વિચાર આવ્યા, એટલે મેં તને કીધું. બાકી બીજું મારા મનમાં કાંઈ નહોતું.
તારા મગજમાં 100 પ્રકારના નહીં પણ 200 પ્રકારના વિચાર આવે ને તો પણ હવે મને કઈ ફરક નથી પડતો, કારણ કે હવે તારે ને મારે કઈ લેવા દેવા જ નથી. આમ જો તું આમ હગાઈ તોડવાની વાત ન કરીને, માનું છું ને મારી ભૂલ થઈ ગઈ, હું તારી પાસે માફી માગું છું ને, પણ હવે માફી શું કામની? અને હવે હું તને માફી આપીને શું કરું? એ દિવસે તને બહુ મજા આવી ગઈ હતી ને મારા ઉપર હાથ ઉપાડવાની, તો હવે એનું પરિણામ પણ તું ભોગવ. જો માણસ માત્ર ભૂલને પાત્ર હોય, માન્યું કે મારે તારી હારે આવું નહોતું કરવાની જરૂર. તું દેવાને ભાત દેવા જતી હતી ને એ મને નહોતું ગમતું. મને એમ હતું કે તમને કોઈક જોઈ જાય ને તો ગામમાં બધાય વાતો કરશે અને મને મેણા ટોણા મારશે, એટલે આ બીકના લીધે જ મેં તને કીધું હતું. બાકી મારો ઈરાદો એવો કંઈ નહોતો કે હું તારી પર શંકા કરું. હા, એ તો દેખાય જ છે મને કે તારો ઈરાદો કેવો હતો ને. જો તું લગ્ન પહેલા જ મને આમ હેરાન કરતો હોય તો તું લગ્ન પછી તો મારી ઉપર માથલા જ હોવે ને. એના કરતાં તારા જેવા નારા તમારા લગ્ન કરીને મારી જિંદગી બગાડવી એના કરતાં હું એકલી રહું ને એ સારું છે. જો હું તારા પર કાંઈ માછલા નહીં ધો, હું તને આમ હથેળીમાં રાખે. એ તો મેં જોયું તે દિવસે કે તું મને કેવો હથેળીમાં રાખીશ નહીં તો મેં. જો મારી વાત સાંભળ, જે થયું હતું ભૂલી જા ને. માફી માગું છું ને હું તારી પાસે, હવે હું બીજી વાર આવું નહીં કરું. પણ જો હા ભૂલ તારી અજાણ્યામાં હોત ને તો હું તને જરૂર માફ કરી દે, પણ નહીં, હા તે જાણે જોઈને કરેલી ભૂલ છે એટલા માટે હવે આની માફી ના હોય. સાચી વાત છે તારી, અમે ભૂલ કરી છે ને એની તું સજા મને આપી રહી છે. પણ તું કહેતી હોય ને તો હું દેવલાની હોત માફી માગી લો બસ, પણ તું હગા તોડવાની વાત ન કર. મારે તારી યારે કોઈ જાતનો સંબંધ રાખવા નથી, તો તારે મારી કે દેવલાની કે મારા બાપુજીની કોઈની પણ માફી માંગવાની જરૂર નથી હવે. અને તું ગમે એટલી માફી માંગીશ ને, કદાચ તું મારા પગમાં પડી જાસ ને તો પણ હું તારી યારે સગપણ તો પાછું નહીં જ રાખું. અરે પણ તું આવી નાની એવી વાતને આવડી મોટી હું કામ કરે છું? હા વાત છે ને નાની એવી તારા માટે હશે પણ મારા માટે નથી, કારણ કે મારા બાપુએ પણ આજ સુધી મારા ઉપર ક્યારે હાથ નથી ઉપાડ્યો અને એ દિવસે તે મને વાડીમાં ધક્કો મારી દીધો હતો. અરે પણ એ તો અમે ઝઘડો કરતા હતા ને તો વચ્ચે આવી ધક્કો લાગી ગયો, અમે જાણી જોઈ નથી માર્યો ધક્કો તને. હે જે હોય મારે કઈ સાંભળવાનું થતું નથી તારું. જો મારી વાત સાંભળ, તું આમ જીદ નહીં કર. માફી માગું છું ને તારી, હા એકવાર માફ કરી દે, જીવનમાં બીજી વાર ભૂલ નહીં કરું. તું માણસ છે કે જનાવર છો? મેં તને કેટલી વાર કીધું કે માફ તો હું તને આજે નહીં કરું ને કાલે નહીં કરું. એ પણ તું સમજતી કેમ નથી? હું તારા વગર નહીં રહી શકું. હા તો ના રહી શકતો હોય ને તો જા મેં કૂવો પડ્યો જા, એમાં જઈને ઠેકડો મારી દે. જો જો તું છે ને તારે જે કરવું હોય કર, પણ હગાઈ તોડવાની વાત ન કર. મેં તને કેટલી વાર ના પાડી છે કે મારે તારી યારે કોઈ જાતના સંબંધ રાખવા નથી, એટલે હવે મહેરબાની કરીને ક્યારેય મારો માર્ગ રોકવાની કોશિશ ના કરતો. જીજ્ઞા મારી વાત તો સાંભળ. અરે માફી માગું છું ને તારી. પાંદડા એટલા બધા ખરી ગયા છે અહીંયા, એ અગોચર થઈ છે. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ બેન, આવો બેહો. આ કેમ આવવાનું થયું પાછું તમારે? જો વેવાઈ, હવે છે ને મારા દીકરાને મેં સમજાવી દીધો છે. તમને શું સમજાયું હોય બેન? હવે અમારે છે ને આ તમારા નઠ્ઠર દીકરા કોઈ સંબંધ રાખવા નથી થતા. આ તો તમે ભલા માણા દેખાણા અને તમે સામેથી કીધું હતું એટલે અમને એમ થયું કે હાલો કાંઈ વાંધો નહીં, દીકરી હારા ઘરે જતી હોય તો. પણ આ તમારો દીકરો તો હાવ જુઓ ધડ માથા વગરની વાત કરે છે. પણ ભાઈ આ તમને મારી વાત પર ભરોસો નથી? મેં તમને કીધું ને કે મારા દીકરાને મેં સમજાવી દીધો છે. તમે ક્યાંથી ભરોસો હોય? આ તમારો દીકરો ન કરવાના કામ કરે છે. એને કેટલી વખત સમજાવ્યો કે ભાઈ દેવલો અમારા ઘરનો માણસ છે, અમારા દીકરા સમાન છે અને મારી દીકરી એને બધે એ ભાઈ બહેન જેવા સંબંધ છે, રાખડી બાંધે છે. પછી હવે એકની એક વાતને અમારે તમને ઘડીને ઘડે કરવાની એનો કંઈ મતલબ છે? અને તમારો છોકરો એ સમજવા જ રાજી નથી. બસ એ તો હજી સંબંધ શું થયો ત્યાં તો બસ એની ઉપર દબાણ કરવા માંડ્યો કે તારે પારકા જણ સાથે બોલવું નહીં, કોઈની સાથે જવું નહીં. આ તે કઈ રીત હશે? જો ભાઈ માણસ હોય ને એનાથી ભૂલ થાય, માણસથી ભૂલ ન થાય તો કોનાથી ભૂલ થાય? એકવાર કીધું ને કે ભાઈ હું સમજાવી દઈ મારા દીકરાને, પણ તમે આ હક પણ ફોગટ કરવાની ને એવી બધી છે ને હવે પછી વાત ન કરતા. એ મને તો લાગે છે આ તમારો દીકરો છે ને તમારું કીધું નહીં કરતો હોય. આ તમે ખાલી છે ને આશ્વાસન મને આપવા આવ્યા છો કે હું મારા દીકરાને સમજાવી દઈશ.
મને તો એવું લાગે છે કે તમને છે ને મારી દીકરી જેવી બહુ બીજી મળતી જ નહીં હોય. અગાઉ તમે ઘણી કોશિશ કરી છે, નહીં મળી હોય ને તમારા દીકરાને, એટલે મને સામેથી બોલાવીને તમે કીધું કે અશોકભાઈ તમારી દીકરી અમને ગમે છે ને અમારે તમારી દીકરી યારે મારા દીકરીની સગાઈ કરવાની થાય છે. એટલે અમે માની ગયા. અમને એમ કે હશે, ચાલો મોટા માણસ છે, સારું ઘર છે અને સંસ્કારે હારા જ આપ્યા હોય ને તમે તો. પણ આ તો હાવ બાજી ઉલટી નીકળી. તમારા છોકરામાં કોઈ વસ્તુ આમ મારાથી કહેવાય જાય નાડી નેફા જેવું કંઈ છે જ નહીં. કંઈક તો સમજણ હોય ને. ભાઈ એને છે ને હા બધી સમજણ છે. આ આવા આદમી છે, હવે જોયું હોય કાંઈક આંખે જોયેલું હોય અને એને મગજમાં વિચાર આવ્યો હોય એટલે તમારી દીકરીની વાત કરી હોય. એમાં પણ તમે બધું એટલું હું ઉપરાણું લ્યો છો? તમારે તમારી દીકરીને થોડીક સમજાવે કે નહીં? એ મારી દીકરી છે ને સાચું હોય ને તો ચલાવી લે, તો ખોટું હોય ને તો એ છે ને મને ઝાટકીને કહી દે કે બાપુ આ તમારી ભૂલ થાય છે. અને એમાં રહ્યા આ તો ભવના સંબંધની વાત છે. હવે એ રીતે આખી જિંદગી થોડી મારી દીકરી પસાર કરે એની હારે સંબંધ કરીને, લગ્ન કરીને. પણ જો તમારી દીકરી અમારી ઘરે આવશે ને એટલે હેરાન નહીં થાય. બસ હું તમને વસન આપું છું. એ બેન વિશ્વાસ ઉઠી ગયો હવે. આ તમારા છોકરાએ જે પગલું ભર્યું છે ને, અરે મારો દીકરો સમાન આ દેવલો છે હો. એ હાથીપણું કરે છે એટલે એમ તમે દાડીઓ નહીં સમજતા ને. એ ભલે અમારું લોહી નથી પણ એ અમારા દીકરા સમાન જ છે. આ તો એની ઉપર હાથ ઉપાડી લીધો એટલે અમને એમ થયું કે નહીં હવે તો એ તમારા દીકરા રાજ હારે અમારે કોઈ વાતે સંબંધ રાખવાનો થતો જ નથી. પણ એ બધું છે ને મારા દીકરાને મેં સમજાવી દીધું છે કે આ ઓલો દેવલો છે ને એ નાનપણથી રહે છે ને એના દીકરા જેવો છે એટલે હવે એ કાંઈ નહીં બોલે. આ તો રસ્તે જતા કોકને સરનામું પૂછ્યું હોય કોક કે મારી દીકરીને અને વાત કરતા ભાળી જાય તો વાતનું વતેસર કરે એમ છે તમારો દીકરો. તો આવું તો કઈ હાલતું હશે? વાત કરો તમે. એ અમારે છે ને સંબંધ રાખવાનો થતો નથી હો બેન. આ તમારો દીકરો છે ને અમને પસંદ નથી આવ્યો અને મારી દીકરી તો ઘસીને ના પાડી દીધી છે. એટલે બેન હવે છે ને મને શરમાવતા નહીં તમે. એ તમારા દીકરા હાટું છે ને ક્યાંક તમારે લાયક તમને સારી દીકરી ગમતી હોય ત્યાં કરી લ્યો, સંબંધ કરી દો તમે. એ અમારે છે ને મારી દીકરીનો ભાવ નથી બગાડવો. માફ કરો મને. કાંઈ વાંધો નહીં. સારું ભાઈ, હવે તમે જેમ કહો. બીજું તો હું જય શ્રી કૃષ્ણ. યા જય શ્રી કૃષ્ણ. રાજભાઈ હવે શું થયું પાછું? હવે તો મેં કાંઈ નથી કર્યું. જો દેવા હસ્તે કાંઈ નથી કર્યું, પણ આ તો મેં જ કર્યું છે. એટલે હું તારી માફી માગવા આવ્યો છું. હે? માફી? પણ કઈ વાત નહીં. જો દેવા તું જિજ્ઞાને સમજાવ્યું ને એ મારી હારે હગાઈ તોડી નાખવાની વાત કરે છે. પણ હું કામ? વળી પાછું શું થયું? વળી પાછું થયું કે તે દિવસે મેં તારી હારે ઝઘડો કર્યો અને જિજ્ઞાને અહીંયા ભાત દેવા આવતા રોકી અને હું એના પર અત્યાચાર કરતો ને એટલે એ મારા ઘરે આવી અને મારા બાને હંધાઈને કહી ગઈ. હમણાં હું એને મળ્યો તો એણે મને કહી ના પાડી દીધી કે મારે તારી હારે કોઈ સંબંધ નથી રાખવો. તેવા હું તારી માફી માગું છું. તું કહેતો હોય ને તો તારા પગમાં પડે, પણ તું જિજ્ઞાને સમજાય કે મારી હારે હગાઈ ન તોડે. રાજભાઈ માફી માંગવાની કાંઈ જરૂર નથી. જો એ મારી બેન છે અને બેનને મેં એકવાર તો સમજાવી હતી પણ ખબર નહીં કેમ એને કોઈ વાત નહીં માની હોય. જો પણ મારી વાત સાંભળ, મને ખબર જ હતી કે તમે બહેનભાઈ સૌ, છતાંય મેં તને ભાત દેવા આવવાની ના પાડી. હું એવું સમજતો હતો કે ગામના લોકો જોહે ને તો એ લોકો મને મેણા ટોણા મારશે અને મને એમ કહે કે તારી બાયડી તારા કાબૂમાં નથી, એટલે હું તો ના પાડતો હતો. રાજભાઈ જો વાક તો તમારો છે એટલે હું મારી બેનડીને સમજાવાય, પણ પછી જો એ નહીં માને તો હું બીજું કાંઈ નહીં કહી શકું. પણ મને મારી બેન ઉપર વિશ્વાસ છે. એ છે ને આ વખતે મારી વાત માની જ જાય, કેમ કે હું એવું કરીશ ને એટલે મારી બેન છે ને મારી વાત માની જાય. તો તમે જરી કે ચિંતા ન કરો. આ જે પણ આ બધું હાલે છે ને એ પૂરું થઈ જાય, બધું બંધ થઈ જાય અને બધું રાગે પડી જાય. જો આવું થાય ને તો તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. રાજભાઈ ઉપકારની વાત નથી. અરે મારી બેનરીનું ઘર અને
તમારે જેવા મોટા ખોવડામાં થતું હોય ને એમાં બેનનો ભાઈ રાજી ન હોય તો શું હોય હે? મોટું ખોરડું જ નહીં રહ્યું. આ મોટા ખોરડાના ગુમાનમાં જ તે મને એમ હતું કે લોકો ગામમાં મારી વાતો કરશે, એટલે તો હું જિજ્ઞા ઉપર દબાણ કરતો હતો. રાજભાઈ, તમને એટલી તો ખબર હોવી જોઈએ ને, આ એક જ ગામમાં રહી છે, તમારી હું હે છાપ છે, અને એ પ્રમાણે તમને કોઈ કંઈ કહી જાય અને વાત રહી અમારી, તો આખા ગામને ખબર છે કે હું આ ખોવડાનો દીકરા જમાનો જ છું. ભલે મારા મા બાપ કે કોઈ નથી મારી આગળ પાછળ, પણ આ બાપુ મને પોતાના દીકરાની જેમ જ રાખે છે. તો ઓલી બેનડી મારી આખા ગામને ખબર છે. તને ખબર છે, પણ ભૂલ મારી જ હતી કે મેં ખોટો રોપ જમાવવાની કોશિશ કરી. પણ જો દેવાભાઈ, તું છે ને તારી બેનને મનાવીને. હા હા હા, હું મનાવું છું. આમ જુઓ, આ ભૂલ માણસથી થાય છે, થઈ ગઈ ને ભૂલ. હવે ભૂલનો પશ્ચાતાપ તમને છે ને એ બહુ મોટી વાત છે. એટલે આ વસ્તુ છે ને સેમ મારી બેન સામે રહેવા દેજો. જો હાસો હોય તો એક કામ કરો, તમે છે ને મારી હારે આવો. હાલો હાલો હાલો, અત્યારે જ આ વાતનો નિવાડો. હાલો હાલો હાલો, વિચારોમાં તમે. તમે જરી કઈ ચિંતા ન કરો, તમે મારી હારે હાલો ને બાપા. આવો, હાલો હાલો હાલો. બેન, મારી વાત સાંભળો તમે. તું આ માણાને શું કામ લાવ્યો? કીધું તો ખરા કે મારી વાત સાંભળો તમે. તમે બોલશો કે હું બોલી જાઉં? હું જ બોલું છું. તું બોલ ને જે હોય હવે. બેન, આ અત્યાર સુધી જે થયું ને એની માફી માંગવા આવ્યા છે. એને મેં કેટલી વખત ના પાડી કે તું માફી માંગે કે ગમે એ કર, હું આ પાછું હક પણ નહીં કરું નહીં કરું નહીં કરું. અરે પણ એને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો હવે હું તમને છે. હવે ભૂલ સમજાઈને શું ફાયદો છે? કેમ હજી કાંઈ મોડું નથી થઈ ગયું? ભાઈ, તારી બેન ઉપર એને હાથ ઉપાડ્યો હે, તને ગમ્યું એનો મતલબ તે જ થયો ને? એવું નથી કહેતો. એને તમારી ઉપર હાથ ઉપાડ્યો, એને તમારી ઉપર જે શક કર્યો, એ બધી ભૂલનો પસ્તાવો છે, પશ્ચાતાપ કર્યો એને. એનો પસ્તાવો છે ને ભાઈ ખડીકનો છે, અને લગ્ન પછી તારી બેનને એ તને મળવા નહીં આવવા દે તો એ તને હાલશે ને બધું? એ બધી વાત થઈ ગઈ છે. મેં તને કહ્યું છે ને, હું બીજી વાર ભૂલ નહીં કરું. જે થયું ને એ બધું ભૂલી જા. ભૂલ માણસથી થાય, અને એક ભૂલ તો ભગવાને માફ કરે. હા, એનાથી ભૂલ થઈ છે, એની એને માફી માંગી લીધી. હવે બીજી વાર આવી ભૂલ જ નહીં કરે. તો તમને વાંધો એ છે ને કે એ મને તમારીને મળવાની વાત, આ ભાતું દેવાની વાત, અને આપણું બેનું હારે રહેવાની વાત. અરે હું ના નહીં પાડું. તું અહીંયા છે ને ત્યાં સુધી એને ભાત દેવા જાવું તો જાજે, હું હવે તને નહીં રોકું. મારી જ ભૂલ હતી કે મેં ખોટું તારી પર દબાણ કર્યું. મારે આવું કરવાની જરૂર જ નહોતી. પણ હા, મને એમ હતું કે આ બધા તમને લોકોને જોહે ને તો ગામમાં બધાય મને કહે કે તારી બાયડી બીજા હારે ફરે છે, તારામાં કાંઈ દમ નથી, તું બાય કાંગલો છો. એની બીકે જ મેં તને કીધું હતું. બેન, મને એટલી ખબર છે કે આ રાજભાઈ ભૂલ કરી છે, પણ એક વાત તો છે ને, જે માણસ ભૂલ કરે છે એને એ ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો, એટલે હવે આ ભૂલ તો ભગવાને માફ કરી દે. આપણે તો માનવી છે. અરે હંધી વાત સાચી છે રાજ. હંધી વાત હાસી હોય તો પછી માફ કરજો ને. રાજ, આ લગ્ન જીવન છે ને એ વિશ્વાસની દોરી ઉપર હાલે છે, પણ તમે તો એ વિશ્વાસ મારા ઉપર 1% પણ નતો કર્યો. અને તમે એમ કહો છો કે લગ્ન પછી તારા બાપુને મળવાનું નહીં. તો આપણા લગ્ન પછી હા, તમારું ઘર અને મારું ઘર એ કહેવાય છે તો બે પરિવાર, લગ્ન પછી એક પરિવાર કહેવાય છે, અને તમે એ પરિવારને વિખોટો પડવાનું જ કરો છો. ના ના, મેં તને તારા બાપુને મળવાની ક્યાં ના પાડી. મેં તો ખાલી એટલું કીધું હતું કે લગ્ન પછી દીકરીઓ સાસરે શોભે, પિયરમાં રહેવાનું શું કામ હોય. મેં તને ના ક્યાં પાડી હતી? એ બધી વાત છોડો ને બેન, તમને મારી ઉપર તો ભરોસો છે ને? હા ભાઈ, મને મારા કરતાં પણ વધારે તારા પર ભરોસો છે. આ ભાઈ અને બેનનો વિશ્વાસ અડીકમ રહે એવું તમે માનો છો? હા ભાઈ, હું તારો અને મારો સંબંધ કોઈ કાળા તોડવા નથી માંગતી. તો પછી તમે મારા ઉપર ભરોસો રાખો. હવે છે ને, હવે રાજભાઈ આવું ક્યારેય નહીં કરે. રાજને હું એક શરતે માફ કરું. જો તું મારી વાત માન ને તો. માની જાને ભાઈ. હા, હું બેન
ઓલી મારી બેનપણી પ્રિયા છે ને તારે એને લગ્ન કરવા પડશે તો જ. તમારી વાતમાં મને અરે એટલે એમ તો હારી વાત કહેવાય કરી દે ને. પ્રિયા મને એમ તો ગમે છે એવું કઈ નથી. હા તો પાડી દે ને. પ્રિયા નહીં તું ગમે છે મને પ્રિયાએ કીધું પણ પ્રિયાએ મને કીધું કે હું છોકરીની જાત છું એટલે એને હું કેમ સામેથી કહેવા જાઉં. તું હા પાડી દે ને ભાઈ હું મારું છોકરો છું ને. હા જો તું ઈચ્છતો હોય કે તારી બેન લગ્ન કરીને હારે જાય તો એના માટે તારે પણ લગ્ન કરવા પડશે. હું લગ્ન કરીને જાઉં પછી તને ભાત દેવા વાળીએ કોણ આવશે? હા હા પાડી દે આ, હા પાડી દે ને ભાઈ જલ્દી. પણ હું લગ્ન કરીશ તો માફ કરી દે. હા તું લગ્ન કરીશ ને પ્રિયા હારે તો હું રાજારે સમાધાન કરી નાખી અને હું રાજારે લગ્ન કરીને વહી જાય. હા આ, તું જા પ્રિયા પાસે હું તારી બેન તો પેલા એને હાથો પાડવા દો. હા હું ઈ જ હા પાડે છે ને હા પાડી દીધી ને હા પાડી દીધી. હા જાને તું હવે જા એને જેમ કહીએ કે તું મને ગમે છે એમ. અરે એટલે પ્રિયાને મળવા જા. જીજ્ઞા તારો ખૂબ ખૂબ આભાર કે તે મને માફ કરી દીધું પણ હું તને વચન આપું છું કે ફરીવાર ક્યારેય આવું નહીં કરું. અને જો ફરીવાર આવું કર્યું ને તો હું આ ગામ મૂકીને જ વહી જાય અને તમને ક્યારે મારું મોઢું નહીં બતાવું. એવું કામ બોલે છે હવે જે થઈ ગયું બધું ભૂલી જા ને. હા હા સમાચાર આપણે બાને ને બાપુને આપી દઈએ. હાલો